પદ્માવતી પૂજન પેલો જ્ઞાન પર્વ ઉજવણી તમારે તમે ઉજવણી કરી હતી વડોદરામાં 86માં હું આવેલી ત્યારે. જૈનનું મોટું એ કહેવાય આપણું સમજ- મહાવીર સ્વામીનો જે છે ઉપર છેક લઈ સંવત્સરણ સંવત્સર હા હા બનાવેલું ને સંવત્સર તમારા તરફ હા 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 કારણ કે પેલું લાવેલા ને એ બધું રાઈટ એટલે ના તમે જઈને હા પાછા એટલે જ કહું છું કે લાવેલા ને બધું ઇટ ઇઝ ધ હાઈએસ્ટ સ્ટેટ યસ યસ હું ત્યાં હતી હા તે વખતે વડોદરામાં બધું ચાલો તો આપણે બહુ લોકો ઓકે ત્રિમંત્ર ત્રિમંત્ર 2 વાર બોલીએ હા જરાક સીધી સ્તુતિ બોલીએ અને દાદા એક પણ પ્રાર્થના કરીએ પછી જે આપણો બધો સત્સંગ એ પણ થાય કરીએ સાથે જ બોલીએ 2 વાર સાથે. નમો નમો વિતરાગાય નમો નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોએ સવ સાહુનમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોએ સવ સાહુનમ ऐसो पंचन मुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सौवेसिं पद्मं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद हे दादा भगवान वितराग परमात्मा હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા આપ અમારી સૌની સાથે આપ અમારી સૌની સાથે અહીં બિરાજમાન રહેજો અહીં બિરાજમાન રહેજો આપની પરમાત્મા સ્વરૂપ હાજરી આપની પરમાત્મા સ્વરૂપ હાજરી આપનું અખંડ નિધિ ધ્યાસન આપનું અખંડ નિધિધ્યાસન અમને નિરંતર વર્તો નિરંતર વર્ષો હે દાદા ભગવાન હે દાદા ભગવાન આપની પરમાત્મા સ્વરૂપ હાજરીમાં આપની પરમાત્મા સ્વરૂપ હાજરીમાં આપના અંતર આશય મુજબ આપના અંતર આશય મુજબ શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને સૌને અમે સૌને સત્સંગ સ્વાધ્યાય કરાવો સત્સંગ સ્વાધ્યાય કરાવો જેવો શુદ્ધાત્મા અનુભવ જેવો શુદ્ધાત્મા અનુભવ આપને નિરંતર વર્તે છે આપને નિરંતર વર્તે છે એવો જ શુદ્ધાત્મા અનુભવ એવો શુદ્ધાત્મા અનુભવ મને પણ નિરંતર વર્તે મને પણ નિરંતર વર્તે મન વચન કાયાની મન વચન કાયાની રિલેટિવ ધારાથી રિલેટિવ ધારાથી આપની સ્વશુદ્ધાત્માની આપની સ્વશુદ્ધાત્મા રિયલ ધારા રિયલ ધારા જે રીતે જે રીતે નિરંતર નોખી જ વર્તે છે નિરંતર નોખી જ વર્તે છે તે જ રીતે એ જ રીતે અમારી ફાઇલ એકની અમારી ફાઇલ એકની રિલેટિવ ધારાથી રિલેટિવ ધારા અમારી સ્વસ્વભાવની અમારી સ્વસ્વભાવની શુદ્ધાત્માની શુદ્ધાત્મા રિયલ ધારા રિયલ ધારા નિરંતર નોખી જ અનુભવાય નિરંતર નોખી જ અનુભવાય એવો નિશ્ચય એવો એવી નિશ્ચય જાગૃતિ એવી એવો જાગૃતિ પુરુષાર્થ એવો પુરુષાર્થ અને એવી વિજ્ઞાન દ્રષ્ટિ આપો એવી વિજ્ઞાન દ્રષ્ટિ આપો હું મન વચન કાયાથી મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું તદ્દન જુદો એવો શુદ્ધાત્મા મન છું વચન કાયાથી મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું મન વચન કાયા મન વચન કાયા અને વ્યવહારની અને વ્યવહારની સર્વ રિલેટિવ અસરોથી સર્વ રિલેટિવ અસરો સર્વથા મુક્ત
સર્વથા મુક્ત એને કેવળ જોનારો અને જાણનારો તેને કેવળ જોનારો અને જાણનારો એવો શુદ્ધાત્મા છું. એવો શુદ્ધ આત્મા હું છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધ આત્મા હું છું. વિશુદ્ધાત્મા છું. હું વિશુદ્ધ આત્મા હું છું. વિશુદ્ધાત્મા હું છું. વિશુદ્ધ આત્મા છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન પરમ છું. જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન હું છું. અમૂર્ત છું. હું અમૂર્ત હું છું. અમૂર્ત છું. હું અમૂર્ત મન છું. વચન કાયા મન વચન એ કાયા મૂર્ત સ્વરૂપી છે. મૂર્ત હું સ્વરૂપી છે. અમૂર્ત છું. હું અમૂર્ત છું. સ્વરૂપી છું. હું અરૂપી છું. સ્વરૂપી છું. હું અરૂપી છું. આ સંસારની આ સંસારની સર્વ રિલેટિવ ચીજો સર્વ એ relative ચીજો રૂપી છે. એ રૂપી છે. હું અરૂપી છું. હું અરૂપી છું. હું અસંગ છું. હું અસંગ હું છું. અસંગ છું. હું અસંગ છું. હું અક્ષય છું. હું અક્ષય હું છું. અક્ષય છું. હું અક્ષય છું. મન વચન કાયાનો મન વચન કાયાનો ક્ષય થનાર છે. ક્ષય થનાર હું છે. અક્ષય છું. હું અક્ષય હું છું. અવ્યય છું. હું અવ્યય હું છું. અવ્યય છું. હું અવ્યય આ છું. સંસારની આ સંસારની સર્વ સંપત્તિનો સર્વ સંપત્તિનો વ્યય થનાર છે. વ્યય થનાર હું છે. અવ્યય છું. હું અવ્યય છું. હું અચ્યુત છું. હું અચ્યુત હું છું. અચ્યુત છું. હું અચ્યુત છું. આ સંસારના સર્વ સંબંધો આ સંસારના સર્વ ચ્યુત સંબંધો થનાર છે. ચ્યુત થનાર હું છે. અચ્યુત છું. હું અચ્યુત છું. હું અજન્મ અમર એવો શુદ્ધાત્મા છું. હું અજન્મ અમર એવો શુદ્ધ હું આત્મા છું. જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધ આત્મા હું છું. અવ્યાબાદ સ્વરૂપી છું. હું અવ્યાબાદ સ્વરૂપી છું. અવ્યાબાદ સ્વરૂપી છું. હું અવ્યાબાદ સ્વરૂપી છું. મન વચન કાયા મન વચન એ કાયા બાધા પીડા સ્વભાવ વાળા છે. બાધા પીડા સ્વભાવ હું વાળા છે. અવ્યાબાદ સ્વરૂપી છું. હું અવ્યાબાદ સ્વરૂપી હું છું. ટંકોત્કીર્ણવત એવો શુદ્ધાત્મા છું. હું ટંકોટ કિરણવત એવો શુદ્ધ હું આત્મા છું. ટંકોત્કીર્ણવત એવો શુદ્ધાત્મા છું. હું ટંકોટ કિરણવત એવો શુદ્ધ આત્મા મન છું. વચન કાયાની મન વચન કાયા કોઈ પણ અવસ્થાઓમાં કોઈ પણ અવસ્થાઓમાં એના કોઈ પણ પરિણામોમાં તેના કોઈ પણ પરિણામ ક્યારે પણ ના ભળી શકું ક્યારે પણ ના ભળી એવો શકું ટંકોત્કીર્ણવત સ્વભાવ વાળો એવો ટંકોટ કિરણ સ્વભાવ વાળો હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધ આત્મા હું છું. અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો હું છું. અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી અનેક પ્રકારના હોવાથી તેને જોનારો અને જાણનારો તેને જોનારો અને જાણનારો અનંત જ્ઞાન વાળો એવો હું શુદ્ધાત્મા છું. અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા હું છું. અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન હું વાળો અનંત છું. શક્તિ વાળો છું. હું અનંત શક્તિ હું વાળો અનંત છું. શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો મોક્ષે છું. જતા મોક્ષે જતા વ્યવહારના વિઘ્નો વ્યવહારના વિઘ્નો અનેક પ્રકારના હોવાથી અનેક પ્રકારના તેની હોવાથી સામે હું અનંત શક્તિ વાળો છું. તેની સામે હું અનંત શક્તિ વાળો છું. અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું હું ધામ અનંત છું. સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ ચારિત્ર છું. મોહનીય ચારિત્ર મોહનીય અનેક પ્રકારની હોવાથી અનેક પ્રકારની હોવાથી તેની સામે તેની સામે હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ આ છું. ગુરુ લઘુ સ્વભાવ વાળો છું. હું ગુરુ લઘુ સ્વભાવ વાળો છું. ડિસ્ચાર્જ ક્રોધ
ક્રોધ માન માયા લોભ discharge ક્રોધ માન માયા અને લોભ પ્રકૃતિના બધા જ પરિણામો અને પ્રકૃતિના બધા જ એ પરિણામો વધઘટ થનારા છે, એ વધઘટ થનારા ગુરુ છે. લઘુ સ્વભાવના છે. ગુરુ લઘુ સ્વભાવના છે. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો ગુરુ લઘુ સ્વભાવ એવો શુદ્ધાત્મા છું. એવો શુદ્ધાત્મા દ્રવ્ય કરીને દ્રવ્ય હું કરીને સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ મારા શુદ્ધાત્મા દ્રવ્ય કરીને મારા શુદ્ધાત્મા દ્રવ્ય હું કરીને સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ જ્ઞાન છું. દર્શનાદિ અનંતા ગુણો થકી જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો હું થકી સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અનંતાગ્નેયોને જાણવામાં પરિણમેલી અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં અનંતી હું અવસ્થાઓમાં સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ હું શુદ્ધ છું. અવિનાશી છું, હું અવિનાશી હું છું. અવિનાશી છું. હું અવિનાશી હું છું. સૂક્ષ્મ છું, હું સૂક્ષ્મ હું છું. સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવો શુદ્ધાત્મા છું. સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવો શુદ્ધાત્મા છું. મનથી મનથી ડિસ્ચાર્જ અહંકારથી discharge અહંકાર વિષયોથી વિષયોથી એ સર્વથી એ સર્વથી અતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવો હું શુદ્ધાત્મા છું. સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવો શુદ્ધાત્મા છું. હું કેવળ નિર્વિકલ્પ વીતરાગ જ્ઞાન માત્ર છું. હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. મન વચન કાયાના મન વચન કાયા તમામ લેપાયમાન કરે એવા ભાવોમાં તમામ લેપાયમાન કરે એવા ભાવો હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. સર્વથા નિર્લેપ એવો શુદ્ધાત્મા મન છું. વચન કાયાની મન વચન કાયા તમામ સંગી ક્રિયાઓમાં તમામ સંગી હું ક્રિયાઓ સર્વથા સંગ એવો શુદ્ધાત્મા છું. સર્વથા સંગ એવો શુદ્ધાત્મા મન છું. વચન કાયની ટેવો મન વચન કાયાની અને ટેવો તેના સ્વભાવને હું જાણું છું. અને તેના સ્વભાવને અને હું મારા સ્વભાવને પણ હું જાણું છું. મારા સ્વસ્વભાવને પણ કારણ કે હું સ્વ પર પ્રકાશક કારણ કે હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું. એવો શુદ્ધાત્મા છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધી તમામ રિલેટિવ અવસ્થાઓનો તમામ રિલેટિવ અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકોત્કીર્ણ છું. ટંકોત્કીર્ણ છું. આનંદ સ્વરૂપ છું. આનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છું. સચ્ચિદાનંદ સ્વરૂપ બહારની સ્થૂળ અવસ્થાઓ બહારની સ્થૂળ અવસ્થાઓ અંતસ્કરણની સૂક્ષ્મ અવસ્થાઓ અંતસ્કરણની સૂક્ષ્મ અને અવસ્થાઓ વાણીની અવસ્થાઓનો અને વાણીની અવસ્થાઓ હું જોનારો જાણનારો માત્ર છું. જોનારો જાણનારો માત્ર છું. ટંકોત્કીર્ણ છું. ટંકોત્કીર્ણ છું. આનંદ સ્વરૂપ છું. આનંદ સ્વરૂપ છું. આહારી આહાર કરે છે. આહારી આહાર કરે હું છે. નિરાહારી શુદ્ધાત્મા નિરાહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. માત્ર તેને જાણું. વિહારી વિહાર કરે છે. વિહારી વિહાર હું કરે છે. નિર્વિહારી શુદ્ધાત્મા નિર્વિહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. માત્ર તેને જાણું છું. સ્થૂળ સંયોગો સ્થૂળ સંયોગો સૂક્ષ્મ સંયોગો સૂક્ષ્મ સંયોગો વાણીના સંયોગો વાણીના એ સંયોગો પર છે અને પરાધીન છે. એ પર છે અને પરાધીન છે. તેનાથી સર્વથા મુક્ત તેનાથી સર્વથા મુક્ત અસંયોગી સ્વભાવ વાળો અસંયોગી સ્વભાવવાળો એવો હું શુદ્ધાત્મા છું. એવો હું શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો હું શુદ્ધાત્મા છું. ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું
સદદેવ દાદા ભગવાન જેવો હું શુદ્ધાત્મા મહાવીર છું. ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાન જેવો હું શુદ્ધાત્મા શ્રી છું. સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા હું છું. શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા હું છું. શ્રી કૃષ્ણ ભગવાન જેવો હું શુદ્ધાત્મા છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન હું સ્વરૂપ છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન હું સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ હું જ્ઞાન કેવળ સ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો હવે સત્સંગ કરીએ. એક આ ઉપયોગની ગોઠવણી. દાદા હતા ત્યારે તેમની હાજરીથી જ આપણું કામ બધું ચાલી જતું હતું. આમાં બે વાક્ય આવ્યા. એક તો સ્વ પર પ્રકાશક હા, હા. એ વસ્તુ અને બીજું છે તે હમણાં છેલ્લે જ આવી ગયું. મને યાદ આવે એટલે હા, ખબર કઈ, પડી. કઈ. સ્વ પર પ્રકાશક હા. સ્વપર પ્રકાશક એટલે દાદાએ એટલે અસંયોગી. અસંયોગી. હા, તો સ્વપર પ્રકાશક એટલે આ પર હમ, એટલે મન વાણી કાયા હમ, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના તમામ સંયોગો સંયોગો. કે અવસ્થાઓ એની અસરો એને પ્રકાશક એટલે એને પણ હું જાણું છું, જોઉં છું, જાણું છું, અનુભવું છું, એને એના સ્વભાવમાં જાણું છું અને મારા સ્વશુદ્ધાત્મા સ્વભાવને પણ એના ગુણો સાથે હું જાણું છું. એટલે કે બંનેને જાણી શકું, પ્રકાશી શકું એવું શુદ્ધાત્મા છું. બાકીના બધા દ્રવ્યો સ્વ પર પ્રકાશક ના હોય. એમાં સંયોગો નહીં આવે, બહારના સંયોગો બધા આવી ગયા એ બી ને આવી આવી ગયું ને સ્થૂળ સંયોગો એટલે બહારના વ્યવહાર, પાંચ ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિયના બધાય બહારના સંયોગો, અંદરના સંયોગો, વાણીના સંયોગો બધા આવી ગયા. સ્થૂળ એટલે બહારના અને પાંચ ઇન્દ્રિયોના, સૂક્ષ્મ એટલે અંતસ્કરણના સૂક્ષ્મ, સૂક્ષ્મતા જે તમે ગણો વાણીને. એટલે કે શુદ્ધાત્મા છે એ બધું જ જે બાકીનું છે. અત્યારે આટલું છે આપણો વ્યાપ, પછી સિદ્ધ ભગવાનને તો આખા બ્રહ્માંડનો વ્યાપ છે. એટલે બધાને હું જોઈ જાણી શકું એના સ્વભાવ અને પરિણમન સાથે, અને મારા ચૈતન્ય સ્વભાવને પણ હું દ્રવ્ય અને ગુણો સાથે જોઈ જાણી પ્રકાશી શકું એવો સ્વપર પ્રકાશક શુદ્ધાત્મા છું એવું કહે છે. નહીં તો બેમાંથી એક જાણે તો પોતાનું ના જાણે, પોતાનું એટલે કે ના સ્વપર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું એવું કહે છે. એટલે રિલેટિવ બધું જ અને રિયલ પણ બેઉને પ્રકાશી શકો એવો શુદ્ધાત્મા છું. બરાબર બરાબર. અને હા, બોલો. અસંયોગી. બોલો. ના પડતા. ના ના એમાં કંઈ નહીં. હવે એ તો અવ્યયમાં આત્માને કઈ રીતે અવ્યય લાગુ પડે? વ્યય અવ્યય તો કહું સૂક્ષ્મ. ના કહું ને એટલે આ વાત કરી લે પછી અવ્યય પર આવીએ. તો કે ભગવાન મહાવીર પણ દીક્ષા મંત્ર આપતા હતા ને, એમાં 4 લીટી હતી. એગો મેં શાશ્વત, એક મારો આત્મા શાશ્વત છે. જ્ઞાન દંશનમ સંજો, જ્ઞાન અને દર્શન એના ગુણો છે. હવે દાદા એક મારો આત્મા નહીં, આપણને જ બેહાડી દીધા અંદર. પેલો તો હજી આમ કે છે કે હું જુદો રહીને કે મારો આત્મા શાશ્વત છે. દાદાએ કહ્યું હું શુદ્ધ આત્મા છું, હું શાશ્વત છું, જ્ઞાન અને દર્શન સ્વરૂપ છું, સ્વરૂપ છું હું પોતે જ જ્ઞાન દર્શન છું. એમાં જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો એટલે કે એગો મેં શાશ્વપા જ્ઞાન દંશનમ સંજુ. એ દાદા આપણને આપી દીધું હું શુદ્ધાત્માના ગુણો સાથે. શેષા મેં બાહિરા ભાવ, બાકી બધું બહારનું છે. બહારનું કેવી રીતે ઓળખાશે? તો કે સંયોગ વિયોગી સ્વભાવવાળું જે છે આ દેહ, સૌથી મોટો સંજોગ આ અવતારનો ગર્ભથી બરાબર. નાનામી સુધી. બાકીના બધા નાના સંજોગો છે. આપણે ભેગા થાય 3 દિવસ 4 દિવસ, હમણાં 2 કલાક જે હોય, હસબન્ડ વાઈફ તો કે 40-50 વર્ષ, દીકરા મા બાપ તો કે 35, જે વોટ એવર ઇટ ઇઝ વિચારા. તો કે બધું જે સંયોગ વિયોગનું છે વાળું એટલે કે પરિવર્તનશીલ છે, બહારનું છે. અને પછી કીધું તમ્મા સંજોગ સંજોગ મૂલા જીવેણો, સંજોગોમાં મારાપણું થયું, પતા દુઃખમ પરંપરા, દુઃખોની પરંપરા ચાલુ થઈ ગઈ. તમ્મા સંજોગ સંબંધમ સવમ તિવેણમ વસાય. એ જ વાત દાદા ભગવાને આપણને આપી દીધી કે આ માયવાળો આખો પાઠ જે છે, મન વચન કાયા નામ, નામની માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ તમારા ચરણોમાં સમર્પણ કરું છું. અને સમજ એટલે હું મારું ઉડાડી દીધા એમ, અને હું એની જગ્યાએ બેસાડ્યો. એટલે કે છે કે આ જે બધું સંયોગ સ્વરૂપ છે, બહારના સંયોગો, સ્થૂળ સંયોગો, અંતરના સંયોગો, સૂક્ષ્મ વાણીના સંયોગો, એનાથી સર્વથા મુક્ત અસંયોગી સ્વભાવવાળો એટલે કે સંયોગ વિયોગ જેને લાગુ પડતા નથી એવો હું શુદ્ધાત્મા છું એવું કહે છે. પેલું સંયોગ વિયોગી સ્વભાવવાળું છે, તો હું અસંયોગી એટલે કે કાયમનો છું, અચળ છું, એવી રીતે કહે છે. એટલે ભેદ વિજ્ઞાન આખું કેવું છે કે આખા રિલેટિવને જુદી જુદી જે પરિણતિ કે અવસ્થાઓ કે પરિણામો થાય એમાંથી આપણને સર્વ પ્રકારે જુદા જુદા પ્રકારે ભેદ વિજ્ઞાનનો આપણો સ્વભાવ સમજાય. અને દરેક વખતે આપણી લાઈન ઓફ ડિમાર્કેશન એવું કરી આપી દાદાએ. હવે મને એવું લાગે
કે હું મારા વ્યવહારમાં ભેદ વિજ્ઞાન વાપર્યા કરું જ્યાં જે લાગુ પડે તે, તો આખો દિવસ દરમિયાન મારા પરિણામ સુંદર રહે. મહાત્મા ચરણવિધિમાં તો બોલે છે સવારે, પણ દિવસ દરમિયાન જો હું જ્યાં લાગુ પડે ત્યાં ભેદ વિજ્ઞાન વાપરું. શું કરું કે ભાઈ આ સંયોગો ગમતા કે ના ગમતા, આયા ગયા, એરપોર્ટ પર બેસી રહ્યા 6 કલાક, કે બીજા આમ થયું તેમ થયું, પણ એ સંયોગ વિયોગ છે, તો હું અસંયોગી સ્વભાવવાળો છું, ફરક પડે. હું તો કાયમનું શુદ્ધાત્મક છું. એટલે જ્યાં જે જરૂર પડે તે વાપરે ને મહાત્માઓ, તો બહુ હજી આગળ પ્રગતિ, એટલે અનુભવની દશામાં વર્તના વધે. બરાબર. કારણ કે મન વચન કાયાના લેપાયમાન કરે એવા ભાવ, તો મન વચન કાયા અસર કરે એવા જ છે. એ તો કંઈક ઊભું થશે તો આપણને એવું લાગશે કે આમ થયું અસર થઈ હશે, તો કે ના, એ અસર પર છે, એ રિલેટિવમાં છે, મારી નથી. નજીક છે એટલે આપણે જરાક આમ થઈ જાય છે કે મને કેમ આવી અસર થઈ, પણ ના. લેપાયમાન શબ્દને થોડું એક્સપાન્ડ કરો. હા, લેપાયમાન એટલે અહીં કશું અડે ને તો આપણે લેપ ચડી જાય, એમ ચોટે જ નહીં, પેલો રંગ ચોટે એના જેવું. એટલે કે છે મન વચન કાયા દાદા કેવું ઇફેક્ટિવ છે, કંઈ પણ બનશે એટલે એની ઇફેક્ટ બતાડશે. એને આપણને લાગશે જાણે મને મહાત્માને એવું થાય, હજી આટલા વર્ષથી યાર આવું થાય છે, મને હજી આવું ઊભું થઈ ગયું, આવું અલા, પણ એ તો મન વચન કાયાનો સ્વભાવ છે, એની અસરવાળો જ હોય. ભલે ઓછી થઈ, મોડી થઈ, બધું બરાબર, પણ હજી કારણ કે પથરો નથી. દાદા કે જે મન વચન કાયા ચંચળ છે, એટલે ચંચળ ભાગના બધા ભાવો એ પ્રકૃતિના ભાવો કે પરિણામો છે, અને હું અચળ એવો શુદ્ધાત્મા, એટલે કે મન વચન કાયાના ભાવો, અવસ્થાઓ, પરિણામો, અસરો લેપાયમાન કરે, એટલે મને લપેટે એવી છે. શું કરે? અસર જાણે કે મને થઈ ગઈ એવું લાગે કે હજી કેમ મને આવી અસર થઈ ગઈ, હજી હું જ્ઞાન ભૂલી ગયો, હજી ચૂકી ગયો, એવું તો થાય આપણને. જ્યારે ગરબડે ચડે ને, આપણને શાંત હોય તો એવું લાગે કે મને જ્ઞાન બરોબર રહ્યું છે. જ્યારે ગરબડે ચડે તો આપણને લાગે જ્ઞાન હાલી ગયું. ના, હાલી નથી ગયું, એ ગરબડે ઇફેક્ટ છે, એને જાણનારો એવો હું શુદ્ધાત્મા છું, હું નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. એમ હું લેપાયમાન થઈ શકું એવો નથી, પણ એ તે તરત જો આમ હાજર થાય ને તો આપણને મુક્તિનો સ્વાદ અનુભવાય. એમ એ તો અંતસ્કરણ ગરબડે ચડે ને તો મહાત્માને એવું લાગે કે જ્ઞાન હાલી ગયું છે બધું. આજે કેમ જ્ઞાન હાલી ગયું યાર, કોઈ દિવસ નથી હાલી જતું, આજે કેમ હાલી ગયું, એવું થાય. મને એવું થાય છે, બધા મને પણ થઈ જાય. નાના પણ ઘડી આપણે મોસ્ટ ઓફ ધી છે, આપણે કોઈને જોઈએ પહેલેથી પ્રકૃતિ દેખાય, અને જે બી કોન્વર્સેશન થાય એ મોર ઓર લેસ રિએક્શન ઓરિએન્ટેડ. તમારો શબ્દ બોલે ને પ્રકૃતિના પરિણામ ઊભા થાય જ, એ જ કહું છું. હવે એ પરિણામોમાં અવળા હોય ને ત્યારે આપણને એમ થાય કે હું શુદ્ધાત્મા આવું કેમ, પણ નિરંતર પરિણામો તો ઊભા થયા જ કરે છે ને. મોહનભાઈ બહુ સારું જમાડ્યા, એ બી પરિણામ ઊભું થાય, પણ એ પરિણામ મારું ને દાખલો આલું છું. કહેવાનો મતલબ કે એ પરિણામને જોનારો એ લેપાયમાન કરે તેવા છે. શું છે? એટલે અમે હસતા ઘણી વાર કે અમેરિકામાં નવા આવ્યા હતા, હાલ બાથરૂમમાં મોહ થાય, આટલા સરસ બાથરૂમ છે, એટલે પ્રકૃતિને જોવા મળે. ઓહ, આ પરિણામ ઊભું થયું. શું થયું? ચારિત્ર મોહ ઊભો થયો. શું થયું? હા, ચારિત્ર મોહ ઊભો, ચારિત્ર મોહ, હા, જોવાનો છે. એટલે ભળી જઈએ છીએ. હા, એટલે ભળી કેમ, એટલે ભળી જતા નથી ખરેખર, પણ આભાસ કેમ થાય છે તો કે આપણને ભેદ વિજ્ઞાન હજી અમુક અવસ્થાઓમાં સેટ નથી થયું બરોબર. એ દાદા એવું કહેતા હતા, ગેડ પાડી લો, ગેડ પાડી લો, વિજ્ઞાન સમજી લો. નહીં તો મને અફસોસ થાય કે યાર મને મોહ થઈ ગયો, અમેરિકામાં લપટાઈ ગયો. ના, એ ચારિત્રમાં ઊભો થયો તે જાણનારો હું છું, તો તરત ચારિત્રમોની દવા થઈ જશે. શું થઈ જશે? નહીં તો એમ થાય કે અમેરિકામાં જવા જેવું નહીં યાર, મોહ ઊભો થાય લપેટી દે. એટલે ચારિત્રમાં ઊભો થયો એટલે ડિસ્ચાર્જ એવું કહું તમને, પછી એની પર બી આવીએ, પણ આ એક પૂરું કરીએ અને આ પૂરું કરીએ. તો કે લેપાયમાન ભાવો એટલે મારે લેપાવું હોય કે ના લેપાવું હોય, જાણે હું મને લેપ ચડ્યો, લેપાયમાન કરી દે એવા પ્રકારનો એનો સ્વભાવ છે. શું છે? આ તો હું પરફેક્ટલી વાપરું તો મને ખાતરી થાય કે હું નિર્લેપ છું, નહીં તો આપણને નિર્લેપપણાની ખાતરી જલ્દી બેસે નહીં. હવે આ બધું કઈ આ લેવલ પર થઈ રહ્યું છે? કે અંતરાત્માના લેવલ પર થઈ રહ્યું છે. દરઅસલ હું ને તો કશું છે નહીં, પણ જે હું અનાદિકાળથી આમાં ફસાયેલો અને અસર મને થઈ એવું જેને થાય છે, હવે એને આ કહે છે કે હું તો નિર્લેપ એવો શુદ્ધાત્મા છું, એમાં રહે ભાઈ તું, તો તરત તને તારા સ્વભાવનો અનુભવ થશે. શું થશે? અને આનામાંથી મુક્ત થઈ જવાશે. પછી એની અસર ભલે ને ગમે તે પ્રકારની હોય, પણ અંતસ્કરણ તો કેવું નિરંતર ચાલતું છે. હા,
એટલે જ અંતસ્કરણના લેવલ પર જેને થોડું થોડું છૂટા રહેતા પાઈ જાય છે એ જ્ઞાનના પગથિયા બહુ ઝડપથી ચડી જાય છે. શું છે? કારણ કે છેલ્લે તો બાહ્યકરણ તો કશું ચોટતું, અંતસ્કરણ જ બધું નજીક એકદમ છે. શું છે? એટલે એ જ ઊભું થયા કરે એ ને. ભાવો એ ભાવ હા, ના ભાવો એ બાવો નહીં. બાવો તો આ જે છૂટું પાડે છે, જેમાં રહે છે, જ્ઞાનમાં રહે છે, હું શુદ્ધાત્મા છું, આ મારું નહીં, એ બધું જે થઈ રહ્યું છે પુરુષાર્થ, એ બાવો. અચ્છા. જે હું ભાનમાં આવ્યો, હું શુદ્ધાત્મા છું, આ મારું નથી, આ ભેદ વિજ્ઞાન વાપરે છે, 5 આજ્ઞા વાપરે છે, એ બધું જે થઈ રહ્યું છે અંતરાત્મા, એ બાવાનો ભાગ મારી સમજ પ્રમાણે. એટલે ભાવો પ્રજ્ઞા સ્વરૂપે reflect પ્રજ્ઞા શું કરે છે? બાવાને ચેતવ્યા કરે છે કે તું આમાં ભળી ના જઈશ, રિલેટિવને રિયલ છૂટું રાખે છે. right. બાવો ઊંઘે તો પ્રજ્ઞા કહે છે કે ભાઈ 5 આજ્ઞામાં રહે ને, આખો દાડો તું 5 આજ્ઞા વાપરતો નથી ને યાર. એટલે બાવો પુરુષાર્થવાળો ભાગ થયો, જાગેલો પુરુષાર્થવાળો. પ્રજ્ઞા એને ચેતવ્યા કરે છે. એટલે નામધારી હા, નામધારી ફાઇલ 1 મંગળદાસ, એ જ મંગળદાસ ફાઇલ 1. પેલો બાવો એટલે અંતરાત્મા દશામાં જે મૂકી આપ્યા જ્ઞાની પુરુષે, બહિરાત્મા હતા, એમાંથી ઉઠાવીને અંતરાત્મા કરી આપ્યા. હવે એ બાવો આમ તેમ ફાઇલ હોય ત્યારે એનો સંભાવથી નિકાલ કરે, ફાઇલના શુદ્ધાત્માની ભજના કરે, કોઈ વાર ભૂલી જાય, તન્મય થાય એવું લાગે, કોઈ વાર શુદ્ધાત્મામાં સરસ રહે. એ બધો જે ભાગ મારી સમજ પ્રમાણે થઈ રહ્યો છે, બાવાનો ભાગ છે. પ્રજ્ઞા એને ચેતવ કરે છે કે ભાઈ છૂટું રાખ, રિલેટિવ રિયલ રાખ, પ્રસંગમાં આજ્ઞા વાપર, આમ કર, તેમ કર. એટલે બીજથી પૂર્ણિમા સુધી જે બાવાની યાત્રા છે એમાં પ્રજ્ઞા એને હેલ્પ કર્યા કરે છે. અને પૂર્ણિમા થાય એટલે બાવો ને હું એકાકાર થઈ ગયા, પછી બાવો નથી. પૂર્ણિમા એટલે 359 ડિગ્રી સુધી દાદાએ કહ્યું બાવો છે. એટલે દાદા પોતે નહોતા કહેતા કે અમારું 356 ડિગ્રી. તે ગુરુ પૂર્ણિમા અને જન્મદિવસ જયંતિને એવા મોટા દિવસે ફૂલ કેમ તો કે આ જે વચગાળાનો 356 વાળો શુદ્ધ ઉપયોગવાળો જ્ઞાનીનો ભાગ છે, દરઅસલ દાદા ભગવાન જોડે અભેદ હોય કે છે. એટલે કે અમે તત્વ સ્વભાવમાં જ રહીએ એમ. પછી અમારે બીજું કોઈ શું હોય નહીં તે દિવસે. તમારા બધામાં શુદ્ધાત્મા સિવાય, એ તત્વ દ્રષ્ટિ સિવાય કશું ના દેખાય. એટલે અમારા તમને સંપૂર્ણ દર્શન થાય. અને પછી કે જે સત્સંગ કરતા હોય ત્યારે અમે શુદ્ધ ઉપયોગમાં હોઈએ. આ ટેપ રેકર્ડ વક્તા છે, તમે શ્રોતા છો, અમે જ્ઞાતા દ્રષ્ટા, પણ પહેલાંથી જરાક નીચો ઉપયોગ હોય. કેમ તો કે આ બોલવાનું આવ્યું ને ટેપ રેકર્ડ, તો કે જે પહેલા દિવસ હોય જન્મજયંતિ ને ગુરુ પૂર્ણિમા, એમાં દાદા ભગવાન જોડે અમે 360 નો ઉપયોગ હોય. એટલે બોલતા નથી. હા, નતા દર્શન જ આપતા હતા. કશું આવો અરુણભાઈ, આવો મોહનભાઈ, કશું જ એવું નહીં. વિતરાગ દર્શન. એટલે જીવાત્મા બાવો એટલે જીવાત્મા ના, હું એ બી વાત કરું. બાવો અત્યારે આપણો બાવો જીવાત્મા નથી, અંતરાત્મા છે. અંતરાત્મા. પહેલા પેલું ચારિત્રમોહન. હા, ચારિત્રમોહની વાત કરી. દાદા કહે છે કે જ્ઞાન લીધા પછી જ મોહના બે ભાગ પડ્યા. યસ, એ પહેલા ને ના. તો એ જરા કહો ને. હા, શ્યોર. મોહની મૂળભૂત વ્યાખ્યા શું? તો કે વસ્તુને જેમ છે તેમ ન જોવા દેતી. એટલે અત્યાર સુધી મોહનીય હતી તો કોઈ આપણે વસ્તુ એટલે કે શુદ્ધાત્માની વસ્તુ સ્વરૂપે નહોતા જોઈ શકતા. પૂતગલને એના વસ્તુ એટલે કે એના મૂળ વસ્તુ તત્વ કશું સમજે, બધું જુદી જ જાતનું હતું બધું. રાઈટ. હવે જ્ઞાન મળે છે એટલે દ્રષ્ટિમાં, સમજણમાં જે ભૂલ હતી એ ઉડી ગઈ. મોહ એટલે ઉડી ગયો. હવે સમજણથી મને પાક્કી ખબર છે કે મારું મૂળ સ્વરૂપ શુદ્ધાત્મા છે, ચૈતન્ય સ્વરૂપ છે, આ છે, દ્રવ્ય ગુણ પર્યાય બધાના રિલેટિવ રિયલ સ્વરૂપ આ છે, સુખ આમાં છે, આમાં નથી, બધું ક્લિયર થઈ ગયું. એટલે દ્રષ્ટિનો મોહ ઉડી ગયો. પણ હવે શું રહ્યું તો કે પ્રકૃતિ જોડે જે વણાયેલો મોહ, પહેલાંનો ભરેલો ડિસ્ચાર્જ મોહ તમે જે કહો છો, એ નીકળી રહ્યો છે. અને એ શું કરે છે તો કે આજે મને બરાબર ખબર છે કે હું શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા, અથવા સુખ બહાર નથી, પણ પેલું ઊભું થાય એટલે ખેંચે જ મને બહાર. શુદ્ધાત્મા કેટલીક વાર ના જોવા દે, કેટલીક વાર ચિત્ત બધે આમ જરાક આમ બધામાં જરા રસ લે, આનંદ પામે, એવું બધું કરે ને. મારી દ્રષ્ટિમાં મને ખબર છે કે શુદ્ધાત્મામાં જ ચડિયાતું છે, પણ આ જૂનું જે ભરાયેલું છે એ પરવસ્તુમાં સુખની માન્યતા કરાવનાર કે છે, અથવા તો પરવસ્તુને જેમ છે તેમ ન જોવા દેનાર. એ ચારિત્ર મોહન એક પ્રકારનો હતી, એની સામે હું અનંત સુખવાળો એવો શુદ્ધાત્મા છું. ચારિત્ર મોહ એટલે પ્રકૃતિના ભાગમાં આજનું જે કેવળ જ્ઞાન સ્વરૂપ સમજણ મળી છે એ પ્રમાણે હજી પ્રકૃતિ નથી મારી. એટલે બાકી રહી ગયેલું છે ડિસ્ટન્સનો ભાગ. એટલે પછી મેં જોયું કે ચારિત્ર મોહન કે જ જોઈએ આપણે
તમે કહો કંઈ નહીં, હે દાદા ભગવાન સવારથી સાંજ સુધી મારું ચિત્ત જ્યાં જ્યાં જેવી રીતે વપરાય છે મને જોવાની શક્તિ આપો આમ. તો આપણને ખબર પડે કે ભાઈ ક્યાં ક્યાં ચારિત્ર મોહ કેટલો ઊભો થાય છે. શું છે આ નાવા ધોવાનું સરસ હોય કે આમ તેમ, તો એમાં દેહમાં ચારિત્ર મોહ હોય થોડો. શું હોય? અને દેહનો ચારિત્ર મોહ તો છેલ્લે જાય, પણ ખબર પડે ને. હવે પછી આગળ ચાલ્યા તો અત્યારે તો આમ જોઉં કે ભાઈ આખા દિવસમાં ચિત્ત ક્યાં ક્યાં વેરાયું છે. ફાઇલનો સંભાવથી નિકાલ કરવા જાય કમ્પલસરી છે, તો આજ્ઞા છે, પણ આજ્ઞા સિવાય મારું ચિત્ત ક્યાં ક્યાં વપરાય છે. એટલે બીજા શબ્દોમાં શુદ્ધ ઉપયોગ સિવાય ચિત્ત ક્યાં ક્યાં વપરાયું. કઈ વસ્તુ જોઈને ચોંટ્યું, કોઈને ગાડી ગમતી હોય તો ચોંટ્યું, આપણા વ્યાજમાં ચોંટ્યું, ગમે તે થયું, તો ચિત્ત વપરાઈ રહ્યું છે આપણું રિલેટિવ ગલન થતું ચિત્ત. આપણે નથી, આપણે શુદ્ધાત્મા શુદ્ધ ચિત્ત એને જુએ છે, જાણે છે, પણ ડિસ્ચાર્જ અશુદ્ધ ચિત્ત, ડિસ્ચાર્જમાંથી ગલન થતું અશુદ્ધ ચિત્ત હજી જ્યાં ત્યાં ચોંટે છે. ના હોય તો છેલ્લે વોટ્સએપમાં ચોંટ્યું હોય, ના હોય તો યુટ્યુબમાં ચોંટ્યું હોય, ના 2 કલાક ફોનમાં ચોંટી રહે. શું ચોંટી રહે? એને કહું બી ખરો કે કામનું નથી, લાય તો હવે આટલું જોઈ લો, આટલું જોઈ લો, એવું કરે. શું કરે? તો એ ચિત્ત જે પરમાં દાદાને લોપડ ચોપડ કહેતા હતા કે ભાઈ તમારું ચિત્ત લોપડ ચોપડમાં વપરાય છે એટલે તમારું ઐશ્વર્ય પ્રગટ થતું નથી. ને અમારું એક ચિત્ત હોય, અમારું એ વાંચતા હોય, વાંચે ખરા, પેપરે વાંચતા હતા આમ, પણ કે અમારો ઉપયોગ એક્ઝેક્ટ હોય એમ, કે આ ફાઇલનો સંભાવથી નિકાલ અંબાલાલભાઈ પટેલ કરે છે. અને હું તો વાંચવા લાગું કે તો અંદર ઘૂસી ગયો. તે વખતે મને એવો ખ્યાલ ના હોય, પછી પેપર મૂકું તાર ખ્યાલ આવ્યો, તારી બલી થાય. 10-15 મિનિટ મારો ઉપયોગ કર્યો નહીં કે શુદ્ધ આપણી બુદ્ધિ એ બાજુ ના જાય અને ચિત્તને એની પર સહી ના થઈ શકે, એટલા માટે આપણું ચિત્ત પેલું શુદ્ધ રહેતે. ના, કહેવાનું તાત્પર્ય શું છે કે હજી આપણી પ્રકૃતિમાં આપણે બધા જુદા જુદા પ્રકારના ચારિત્ર મોહ લાવ્યા છીએ. એટલે ગલન થતો મોહ, અને મોહ ખાસ કરીને હવે ચિત્તને લાગુ પડે છે કે પર વસ્તુમાં કે પર અવસ્થામાં ચિત્તને જે જકડે છે, ચોંટે છે, એવું થયું. હવે દાદા ભગવાન તમને ખબર છે અહીંયા 1982માં આવ્યા, અને તે વખતે તો અમેરિકાની ચમક બહુ હતી. બધાએ બધું દેખાડ્યું, હારામારી જગ્યાઓ, મોટા મોટા મોલો, આ તે ડિપાર્ટમેન્ટ સ્ટોર, ગિફ્ટો બહુ આપી, કારણ કે અમેરિકામાં ગિફ્ટ આપવાનો રિવાજ હતો. એટલે બધાએ કેટલીય ગિફ્ટ, દિલ દઈને ગિફ્ટ આપી. કોઈ તો સોનું આપ્યું હશે, ગાડી આપી, દાદા તમારી પાસે ગાડી નથી તો ગાડી લઈ જાઓ તો તમને સત્સંગમાં કામ લાગશે. પછી દાદા બરોડા આવ્યા ને, તો કે અમે અમારા ચિત્તને જોયું, કોઈ પણ વસ્તુ અમારા ચિત્તનું હરણ કરી શકી નહીં. એક મોમેન્ટ અમે કોઈ અવસ્થામાં ચિત્ત લપટાયું નહીં, એટલે અમે સમજી ગયા કે હવે અમે મુક્ત થયા છીએ. એક ચિત્ત થયું. શું થયું? અને આપણું એક ચિત્ત નથી, હજી આ ડિસ્ચાર્જમાં અનેક ચિત્ત છે. શું છે? એટલે આ રીતે ચારિત્રમો સમજાય કે ચારિત્રમો એટલે પ્રકૃતિમાં હજી જે આજની કેવળ જ્ઞાન સ્વરૂપ સમજણથી જે જુદું વર્તી રહ્યું છે એ બધો ચારિત્રમો. પછી એ ખલાસ થાય તો છેલ્લો ચારિત્રમો કયો રહેશે? તો કે આ વ્યક્તિને ખાલી વ્યક્તિ સ્વરૂપે જ જોઉં છું, શુદ્ધાત્મા તરીકે નથી અનુભવતો, એ ચારિત્રમો. હસબન્ડ વાઈફ ઘરમાં રહે છે, સરસ થઈ ગયા, વિતરાગ બી થઈ ગયા, પણ છેલ્લે હસબન્ડ વાઈફ છે એવું ભાન રહે છે, શુદ્ધાત્મા છે એવું ભાન નથી રહેતું, તે પણ પાછો ચારિત્રમો. શું છે? કારણ અવસ્થાવર્તી દ્રષ્ટિ થઈ ને, અવસ્થાવર્તી દ્રષ્ટિ થઈ. એટલે દાદા કે જેને સ્ત્રી છે એવું જોવું તે પુરુષનો ચારિત્રમો, પુરુષ છે એવું ભાન થયું તે સ્ત્રીનો ચારિત્રમો. એમ કરતાં 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 છેલ્લે ખાલી તત્વ દ્રષ્ટિમાં જ જાય. એટલે દાદા કે અમને તો બધું ગમે તે શુદ્ધાત્મા ને પૂતગલ જુદું, એટલે પૂતગલનું પૂતગલ, શુદ્ધાત્માનું શુદ્ધાત્મા જ દેખાય. એટલે એ કરતાં કરતાં ચારિત્ર મોહ બધું. એટલે દાદાને ક્ષીણ મોહ દશા કહેવાતી હતી, પણ તોય દાદા કહે છે કે જરાક બાકી રહી ગયું છે. કે છે શું રહી ગયું છે? એટલે કેવળને ચિત્ત શુદ્ધિની વાત કરતી હતી. હા જી. તે એકવાર ચિત્ત ડિસ્પ્લે થઈ જાય, ખબર પડે, હા, પછી તમે અંદર વાત કરો હા, તો એ છૂટું પડે. જો સામાન્ય તો જે ચિત્ત બહુ તીવ્ર ભાવે નથી ચોટ્યું ને, શુદ્ધાત્માની નજરથી જોયું ને, એટલે ચોખ્ખું પાછું જ ફરી જાય. કદાચ વધારે ચોંટતું હોય ને વધારે ઘસેડતું હોય તો પ્રજ્ઞાદેવી એની જોડે વાત કરે. હું શુદ્ધાત્મા મારો એટલે પ્રજ્ઞાને વાત કરી, ભાઈ શું કરવા સમય બગાડ, તારે જ ધોવું પડશે. પાછું દાદા અમને કહેતા હતા કેમેરામાં જેટલા બીજા ફોટા પાડશો ને તમારે જ ધોવા પડશે. એટલે કે ચિત્ત ઉપર અસર પડ્યા વગર રહે. એટલે ના, દાદાએ અમને આવું કહ્યું છે. એટલે એમાં શું થતું કે અમે તો બધા નાના હતા ને તે વખતે, એટલે હું ના થાય. એટલે દાદા કે તમે બધા ફોટાઓ બધા ગરબડવાળા ના પાડી લાવો ને, એટલે તમને આ બ્રહ્મચર્યનું વ્રત આપીએ છીએ અમે. શું કરો? પછી ભલે પૈણવાનો ઉદય આવે, પણ કે આ છોકરાઓ બધા બહુ ફોટા પાડી લાવે, બહુ બીજ પાડી લાવે,
પછી અમે તો દાદાને મેગ્નેટ લાગેલું એટલે દાદા કોઈના લગ્નમાં જાય ને લગ્નના ગરબા હોય તો અમે જઈએ ખરા, પણ પછી સારું અંદર આમ તેમ થાય કે આ ચિત્તને આ બધું જોવાનું ને આપણે પૂછ્યું અમે તો દાદાને કે દાદા અમે તમારે લીધે આમાં આવીએ છીએ લગ્નમાં, એ પણ હવે આ બધું જોવામાં આવે તો અમારું ચિત્તને શું કરવાનું અમારે? એટલે દાદા કે જો તમે શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મામાં રહેશો ને તો ફોટો નહીં પડે, નહીં તો જેટલા કેમેરામાં ફોટા પડે અને હાંજ પડે ધોવા પડશે તમારે, સવારથી હાંજ સુધી જેટલા ફોટા પડે. અને અમારે થતું હતું એવું બધાને. એટલે આવી રીતે દાદા, એટલે દેટ ઇઝ અ ફેક્ટ કે શુદ્ધ ઉપયોગ સિવાયનું જે ડિસ્ચાર્જ છે, ભલે ગલન છે, ના નથી કહેતો, પણ આ ગલનને શુદ્ધ કરવાનો તો પ્રયોગ છે અક્રમ વિજ્ઞાન. બાકી શું રહ્યું? નિશ્ચય તો શુદ્ધ જ આપ્યો છે. આ ગલન થતા ભાગને ચોખ્ખું કરવા માટેનો તો પ્રયોગ છે. પણ એ ગલન એકલું ગલન નથી. એમાં શું છે કે જે ડિસ્ચાર્જ ચિત્તના પર્યાયો અશુદ્ધ થયેલા છે એ શુદ્ધ થઈ જાય બધું આખું ચિત્ત. એટલે દાદા કે કેવળના એ પછી શુદ્ધ જ રહ્યા પર્યાયો, કારણ કે ચિત્ત એ આત્માના પર્યાયવર્તી ભાગને છે ને, જે વેદન થયેલું ચિત્તને ત્યાં ખેંચે છે અત્યારે આમ. એટલે કેટલું સરસ રીતે દાદાએ, એટલે વિતરાગ વિજ્ઞાન કેટલું બધું એક્ઝેક્ટ. એટલે ચારિત્ર મોહ આ છે, ગલન થતો મોહ જે છે એ બધો ચારિત્ર મોહમાં, અને ખાસ કરી ચિત્તને. અને છેલ્લે હવે જો આ અવસ્થા જોઉં છું તે બી ચિત્ત જ છે ને, જ્ઞાન વત્તા દર્શન. પછી શુદ્ધ જોઉં છું તો શુદ્ધ જ્ઞાનને દર્શન એમ. એટલે છેલ્લે ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન એમ. એટલે છેલ્લે આમ કરતું વિતરાગ ભગવાન બેઠા છે ને તત્વ સિવાય કશું દેખાતું નથી. તત્વ ને તત્વનું પરિણમન છે, એમના માટે બીજું કશું છે જ નહીં. દેહ પર વસ્ત્રય નથી, કશુંય નથી, પણ દ્રષ્ટિમાં ખાલી તત્વ સિવાય કંઈ નથી. કારણ કે દ્રષ્ટિ જ આખી તત્વ દ્રષ્ટિ થઈ ગઈ કે આ પૂતગલનું પરિણામન, આ શુદ્ધાત્મા ચેતનનું પરિણામન, છ તત્વોનું પરિણામન સ્વરૂપ આખી દ્રષ્ટિ થઈ ગઈ એમને. એટલે આપણે આ તો શું કે સમજાય એટલું ધીમે ધીમે આપણો આપમેળે ઉચકાય એવું લાગે મને કે દાદાને એટલે કે દાદાને ઓળખ્યા. હવે બધા કહે છે દાદાને ઓળખ્યા, બરાબર છે, પણ દાદાને કોણે કેટલું ઓળખ્યા? તો કે જેમ આવું સમજાય એમ ઓળખાય કે દાદા, મૂળ દાદા ભગવાન તો સ્વભાવમાં નિરંતર સ્થિર કેવળ સ્વરૂપે બેઠા છે. બહાર તો એમનું જે ભૂમિકાનું ડિસ્ચાર્જ ગલત ભાગ છે. તો એ થયું. હવે બીજું શું તમે કંઈ પૂછતા હતા? એટલે અવ્યય. હા, વ્યય એટલે કન્ઝ્યુમ થઈ જાય, વપરાઈ જાય, તેને વ્યય કહ્યો. વ્યય એટલે ખલાસ થવું, વપરાવું, કન્ઝ્યુમ થવું, એમ એક્ઝોસ્ટ થવું. અને અવ્યય એટલે નોન કન્ઝ્યુમેબલ કે નોન એક્ઝોસ્ટિબલ. એટલે આ મન વચન કાયા અથવા સંસારની કોઈ પણ સંપત્તિઓ એ વ્યય થનાર છે, એટલે ખર્ચાઈ જનાર છે, કન્ઝ્યુમ થનાર છે, એક્ઝોસ્ટ થનાર છે. જ્યારે હું જરા પણ વપરાઈ ના શકું, અનંત અવતારમાં ફરતો આવ્યો છું, પણ કે આત્માનું કશું જ વપરાયું નથી. દાદા કે હાજરી જ છે ખાલી, નહીં તો કશું ક્યારનો ખલાસ થઈ ગયો હતો. વપરાય પણ કે હું અવ્યય એવો શુદ્ધ આત્મા છું. એ રીતે કે છે. કેવી રીતે લાગુ પડે એ મને હા, કોઈ પણ વસ્તુ સંસારની કોઈ પણ રિલેટિવ વસ્તુ, મન વાણી કાયા હોય તો ઉંમર ગઈપણ તરફ જાય, ધીમે વ્યય થતું જાય છે. શક્તિનો વ્યય થાય છે, અવસ્થાનો વ્યય થાય છે, આ વ્યય થાય છે. સંપત્તિઓ હોય તો પછી વ્યય થતી હોય. કોઈ પણ અવસ્થાઓ એ કહે છે ઉત્પાદ, ધ્રુવ અને વ્યય. તો વ્યય થનાર છે, પણ હું અવ્યય એવો શુદ્ધ આત્મા છું. એટલે ઘણીવાર આ બધું શું છે કે શરીર ગળતું જાય તો પેલો અંદરવાળો દેખાડે કે આ ગળતું ચાલ્યું કે છે. ભલે આપણે શુદ્ધાત્મા મહાત્માઓને તો એવું રહેતું જ નથી કે ભાઈ તારે જ્યારે જવું તો હું તો આવી રહેશે, પણ વ્યય થાય છે. આપણને એમ થાય કે હવે આ ગળતું ચાલ્યું, તો આપણે હાજર થાય કે હું અવ્યય એવો શુદ્ધાત્મા છું. આ વ્યવસ્થિત ના દિન વ્યય થાય છે, પણ હું અવ્યય એવો શુદ્ધાત્મા છું. સંપત્તિ પણ વપરાવાની તો કહે છે હું અવ્યય એવો શુદ્ધાત્મા છું. એટલે કે જે અવસ્થાના પરિણામો ઉત્પન્ન થશે એની સામે હાજર થઈ જશે તરત જ કે ભાઈ હું તો આવો છું. મીનિંગ સમજ પડ્યો ને તો કઈ વાર આપણે કશું બી થાય ને તે જ કહું છું વેલ્યુ, આની વેલ્યુ કેટલી બધી છે એનો એટલે આ ભેદ વિજ્ઞાનના વાક્યો બધા જુદી જુદી જગ્યાએ જેવા પરિણામો કે અવસ્થામાંથી આપણે પસાર થઈએ છીએ તે વખતે આપણા વપરાશમાં ને જાગૃતિમાં આવે, અને આવે તો તરત જ આપણને સ્વસ્વભાવમાં સ્થિર બી કરી દેશે, મુક્તિનો અનુભવ કરાવશે ને આપણને સ્વસંવેદન કહે છે ને, પોતાના શુદ્ધાત્માના ગુણોનું આપણને અનુભવ સંવેદન થશે. સ્વસંવેદન એવો શબ્દ વાપરતા હતા દાદા. સ્વસંવેદન શક્તિ. હા, એટલે આપણા પોતાના સ્વભાવનો અનુભવ સંવેદન થશે એમ
નહીં તો પરનું સંવેદન એટલે નજીક નજીક છે ને. હા. અવ્યાબાદ સ્વરૂપનું હા, અવ્યાબાદ સ્વરૂપ છું. બહુ સરસ. એટલે આ બધા જ વાક્યો એટલા બધા અદ્ભુત છે, ગળપણમાં આવે ને બહુ બધું. હા, જબરજસ્ત. હવે અવ્યાબાદની વાત કરું ને એ પહેલાં એક બીજી વાત કરું. એકવાર મને એક નોન સત્સંગી ભાઈ ભેગા થયા હતા. સત્સંગ હતા પણ સારા હતા. હવે થોડી વાત કરીએ સત્સંગની. અમારે તો બીજું કશું આવડે નહીં એટલે આમ તેમ થોડુંક ભલે ઇન્ડાયરેક્ટ રહે. તો પછી મને કહે છે કે એક પ્રશ્ન મને રહે છે કે આ બધા મોટા મોટા સંત પુરુષો છે, ડોંગરે મારા બીજા ત્રીજા, તો કે એમને તો આખી જિંદગી સરસ આટલું કાઢી હોય, એમને શું કરવા આવું રોગ થતા હશે? કોઈ કેન્સર થાય છે, કોઈને આ થાય છે, કોઈને કેન્સર થાય. હા, કોઈ પણ કશું પણ થાય છે ને. તો કે એ મગજમાં બેસતું નથી. કર્મ તમે કરો છો, પણ જેના કર્મો આટલા ઉત્કૃષ્ટ છે એને પણ બાધા પીડા તો દેખાય છે. Right. એટલે દાદા ભગવાને કહ્યું કે મન વચન કાયા બાધા પીડા સ્વભાવવાળા છે. એ ક્યાંય ને ક્યાંય બાધા પીડા ઊભી કર્યા વગર રહે જ નહીં. એનો સ્વભાવ જ બાધા પીડાવાળો છે. Correct. મન પણ કશું ક્યાંક તમને બાધા એટલે પીડા ઊભી કરશે, વાણી પણ કરશે ને દેહ પણ કરશે. દેહ તો દેખાય જ છે. દાદા કે આખી જિંદગી દાંતને ઘસીએ તોય મું દુખ્યા વગર રહે નહીં કે છે. આખી જિંદગી જીવનાર એટલે કે છે કે આનો સ્વભાવ બાધા પીડા ઊભી કરનારો છે. એની સામે હું અવ્યાબાદ સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાની વ્યવહારની કોઈ પણ બાધા પીડા મને ના અડી શકે એવો અવ્યાબાદ સ્વરૂપ હું શુદ્ધાત્મા છું. આ એનો મુખ્ય અર્થ છે. એટલે પછી ગેટપણમાં કેવું, હવે તો બીજા બધાને કમર દુખે ને સાયા ટીકા મને દુખે છે. સારું કોક વાર ઓળી નાખવી પડે. સાહેબ જોડે વાત એટલે કંઈ ને કંઈ અમિત સાહેબ જોડે વાત કરતો હતો હા. તો એમ કે અરુણભાઈ હા, હા. ડોક સિવાય આટલું જ ચાલે છે. બધું કેવી રીતે જીવે? હા, અવ્યાબાદ સ્વરૂપ. હા. આ એક જ કલમથી. હા. એટલે શું કે કેટલું બધું આવ્યું એમને તો ના, એટલે જોયા ને. કેટલી એટલે effective છે. આની Appli- ના ના એપ્લિકેશન. હા, કારણ કે એક એટલે મહાત્માઓ કરે પણ છે. મહાત્માઓને આવું કંઈ આવી પડે છે ને એટલે તરત કે જે હું આવી સમજ પૂરી સમજ- પાકી સમજ પડે ને તો અપ્લાય થાય હા, છે. ચોક્કસ. બાકી આમ હા, શબ્દોમાં જતું ના રહે. શબ્દ સ્વરૂપ તો એટલે સમજ્યા વગર તો યથાર્થ પરિણામ ના આપે ને. તો કે હું અવ્યાબાદ સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. હવે બીજી વાત કરી છે એની જોડે જોડે કે આપણને ઘણી વાર એમ થઈ જાય કે મારાથી એને દુઃખ અપાઈ ગયું છે, પણ આ પડોશી દુઃખ આપે છે એટલે એને કહેવાનું કે ભાઈ તું દુઃખ ના થાય વર્તન કર. બાકી હું અવ્યાબાદ સ્વરૂપ છું એટલે મારો સ્વભાવ જ્ઞાન દર્શન સ્વરૂપ હોય, જ્યોતિ સ્વરૂપ હોય, કેવી રીતે બીજાને દુઃખ આપે? એટલે હું અવ્યાબાદ છું એનો બીજો અર્થ એવો છે કે મારા મૂળ સ્વભાવથી કોઈને દુઃખ આપી શકું એવો છું પણ નહીં હું. પણ એ બહુ ગાયું નથી દાદાએ. કેમ? તો કે દુરુપયોગ ના કરે મહાત્માઓ. કારણ કે જાગૃતિ વગર વાપરે તો પ્રકૃતિને છાવરવામાં વાપરે. શું કરે? પણ બાકી આ પણ એનો અર્થ છે. એટલે ગીતામાં અર્જુનને કૃષ્ણ આ જ કહે છે કે જે આત્માને હણનારો કે હણનારો કે પોતે હણનારો જાણે છે, જે કશું જાણતો જ નથી કે છે. એના સ્વભાવને જ જાણતો નથી. મારનારો કે મરનારો જાણે છે એના સ્વભાવ. પણ આ કેવી છે? અંતિમ જ્ઞાનની વાત છે. જો દુરુપયોગ કરે તો સોનાની કટાર પેટમાં વાગે ના જેવું છે. એટલે વ્યવહારથી છું દુઃખ અપાય છે એને કહેવાનું ભાઈ તું ચોખ્ખું કર. પણ નિશ્ચય મારું સ્વરૂપ એવું નથી કે કોઈને દુઃખ પહોંચી શકે, કોઈને બાધા પીડા પહોંચી શકે. એટલે બંને રીતે દાદા ભગવાને એટલું બધું આખું બધું ખુલ્લું કરેલું છે. પણ આપણને એ તો મહાત્મા તમે આપણે તો બધા બહુ શબ્દો વાપરે છે બધાને. ના ના ખૂબ ના એમની સમજ પણ ખૂબ સુંદર રીતે મહાત્માઓ વાપરી જ રહ્યા છે. ને આ તો બહુ ઊંચી બધી અનુભવવાળા જ્ઞાન વૃદ્ધ મહાત્માઓની સભા છે. આ શું છે? એટલે ઘણું પણ આપણે થોડીક સૂક્ષ્મતા વધતી જાય ને એમ પોતાનો સ્વભાવ વધુ સ્થિર થતો જાય, શુદ્ધાત્મા સ્વભાવ. એટલે અવ્યાબાદ આ રીતે કહ્યું. પ્રતિક્રમણ થોડો હા હા બોલો. હા પ્રતિક્રમણ શું કહે? પ્રતિક્રમણનો ઉલ્લેખ કરો કે દાદા એક વખત અહીંયા કરાયેલું વોટર ગેટ. હા યસ. એક જ વખત કરાયેલું. હા રૂબરૂ પ્રતિક્રમણ કરાવ્યું? હે? રૂબરૂ કરાવ્યું તો કે બેસી? સારું ને, એ બેઠેલા હા બધાને કરાયેલું. હા હવે એ નાનપણથી શરૂ કરો. ઓકે. હા એટલે બધા બેસાડીને આજ્ઞા કરો. હા હા ના કે હા ને તમારા જે વિષય પર જે હા, કંઈ જી, તમને જી. યાદ આવે. હા, સમજી ગયો. પ્રાઇમરીલી ખબર જ નહોતી. શું ત્યારે કહું છું અમારા જીવન તો પ્રતિક્રમણ શું ખબર નહીં, જ I નહોતી. understand. For us it was ઉપર ગયું હતું બધું. ના એ તો બરાબર કશું ના ના એટલે આપણને કેવી રીતે ખબર કે હું 5 વર્ષે કોને આપેલું નહીં. સાંભળો હા હા બોલો સાંભળો સાંભળો.
હાજર રહ્યો. હા બરોબર છે. હા, અત્યારે નથી હાજર રહેતું. ના ના સાંભળો, એટલે એ વખતે કેટલી બધી વસ્તુઓ કરેલી એ દાદાની હાજરીને લીધે ઇટ કેમ બેક. હવે ટૂંકમાં એ તો અંદર ભરેલી જ છે ને. ના એટલે whatever, આમ હું શબ્દ વાપરું છું. કારણ કે એ વખતે કેવી રીતે બહાર નીકળી. હું અત્યારે બેસવા જેવું સારું નીકળતું જ નથી કંઈ. બિલકુલ કરેક્ટ છે, રાઈટ છે તમે. અને દાદાએ કીધું કે છેલ્લે એકના પ્રતિક્રમણ કરવા પડે ને છૂટવું પડશે. હા બરોબર છે, કરેક્ટ છો. એને હું અત્યારે જે કહે ને જાણતા અજાણતા જે છે ને એને જાતું પ્રતિક્રમણ એ તો બ્લેન્કેટ પ્રતિક્રમણ છે એટલે ઠીક છે, પણ એમાં એક્ઝેક્ટનેસ ના આવે ને કે કોની જોડે મારે ચોખ્ખું કરવાનું છે. અરે નજીકની ફાઇલ હા. દીકરો ને હા વાઈફ ને હા, પણ એટલે એનું જોઈને કરવું પડે. જે નજીકની ફાઇલોનો વ્યવહાર છે એ આપણે જોઈને કરવું પડે કે આ જગ્યા આમ થયું, આ જગ્યા આમ થયું, અથવા તો આપણને ખબર પડે કે આની જોડે મારી દ્રષ્ટિ આવી બેઠેલી છે કે આના માટે જરાક અંદર ભાવ આવા રહે છે કે અભિપ્રાય આવા રહે છે. એમાં તો બે વ્યક્તિ જોડે આવે તો એ પ્રકૃતિ જ બેની એક્સરસાઇઝ. એ જ તો કહું છું. અથડામણ ઇઝ વેરી કોમન. હા. એટલે ટુ અ પોઈન્ટ. ના ના, પ્રકૃતિ સમજી ગયો. હા, એટલે એવી વાણીનો દાખલો. હા હા. તમે ગુસ્સામાં હો તો બોલી જાઓ શબ્દ, બરાબર? પછી તમને પસ્તાવો થાય. તો આ દાદાનું જ્ઞાન છે એટલે. એટલે મેં કરુદાને એકવાર પૂછ્યું તો મને કે ખબર પડી ને કે આ મોટા મોટી વસ્તુ છે. રાઈટ. હવે એને કહેવાનું નથી, એની પાસે માફી અંદર માફી. હા બરોબર. અરુણભાઈ જોડે વાત કરીને માફી કે ધીમે ધીમે કે છે કે આ મોડું થઈ એવું થશે ઉડી જશે. કે નીકળતા પહેલા ખબર હા પડે. બિલકુલ કરેક્ટ છે. તો આજે હવે તમે એક્સપ્લેન કરો કે આ ના ના, સમજી ગયો. દાદાની હાજરીમાં આ આટલું બધું હાજર થયું. અત્યારે બેસીને કરવા જેવું છે. પુષ્પા ઘણી વખત દાદાના ફોટા સામે બેસીને કરતા. ધોતી હતી. મારો ભાઈ પણ. હા હા. અને કે અરુણ એક કે એક તારી જિંદગીમાં એટલાને મળ્યો હોય ને યાદ કરીને કોઈ બી રીતે હર્ટ કર. તો અત્યારે પ્રયત્ન કરું સારું અમુક જોડે યાદ જ નથી આવતું. અને જે પ્રકૃતિ બેઝ હોય, જેમ હસબન્ડ વાઈફ છે, તો ખાવાની વસ્તુ હોય, સાંભળવાની વસ્તુ હોય, આઈ મીન જે રિએક્શન ઓરિએન્ટેડ છે એના આધારે દુઃખ થતું હોય તો એને કઈ રીતે દુઃખ કરીને કઈ રીતે સમજી ગયો. બોલો. હવે જો તમારી વાત બિલકુલ કરેક્ટ છે. એટલે પહેલાં જ મેં કીધું આ સિદ્ધ સ્તુતિ બોલ્યા ને, મેં કહું દાદાની હાજરીમાં તો આપણો ઉપયોગ આપોઆપ રહેતો હતો કે એમની દશા એવી હતી એટલે આપણા પૂતગલના વાદળા હટેલા જ રહે. દાદાજીની હાજરીથી માયા નાસી જાય, અહીં પણ સકડા નહીં બેસ. એટલે કે આપણું આ રિલેટિવ પૂતગલ પણ ઉપસમેલું રહેતું હતું ને શુદ્ધાત્મા ઉપયોગ સહેજે રહેતો હતો આપણને દાદાની હાજરીમાં, કારણ કે એમની હાજરી એવી હતી. શું હતી? અત્યારે આપણે આટલા હેન્ડલ માર્યા તો આપણને જરાક સરસ શુદ્ધાત્મા ઉપયોગ રહ્યો, એટલે આપણે થોડુંક કરવું પડે અત્યારે. પણ અત્યારે દાદા કામ કરી રહ્યા છે એટલે આપણે ગોઠવણી થોડી કરીએ છીએ, થોડોક પુરુષાર્થ કરીએ છીએ તો પાછું દાદા હતા એવું જ આપણ છે, હતાની છે એવું એવા પરિણામો હાજર થઈ જાય છે અત્યારે પણ એમ. એટલે દેટ ઇઝ વન થિંગ. બીજી વસ્તુ કે તમને જેવું અહીંયા વોટરગેટ પર કરાયેલું ને એવું હું મળ્યો દાદાજીને 1977માં, 18 વર્ષની ઉંમર. 23 નવેમ્બરે મળવાનું થાય છે. 25 નવેમ્બરે અમને ત્યાં નવજીવનના બંગલામાં પાછળની લોનમાં મને જ્ઞાન મળે છે. અને 29 કે 30 નવેમ્બરે ઔરંગાબાદની જાત્રા જાય છે. હવે મને કંઈ ભાનસાન ખબર નહીં કે આમાં જાત્રામાં જવાય ના જવાય, કોઈને પૂછવાનું નહીં પૂછવાનું નામ કશું જ ખબર નહીં. પણ છેલ્લી ઘડીએ ખેંચાણ એવું થયું કે હમણાં કોલેજ હમણાં જ શરૂ થઈ છે અમારી સેકન્ડ, 2-4 દિવસ બગડશે, બહુ નહીં બગડે. અને ટિકિટ જેટલા પૈસાની વ્યવસ્થા થાય એમ છે એટલે આપણે લઈને બેસી ગયા ગાડીમાં. તો બીજે દિવસે સવારે બધા ડબ્બામાં દાદાના દર્શન કરે બધા સવારે. એટલે આપણે લાઈનમાં ધીમે, તું આવી ગયો કે છે, તું આવી ગયો કે છે. હા દાદા. તે ઔરંગાબાદમાં 7 દિવસ દાદા જોડે રહેવાનું. યુ કેન ઇમેજિન કે દાદા એ તો તમને મળ્યું છે કન્ટિન્યુઅસ સાનિધ્ય, પણ 7 દિવસ એ જ વાતાવરણ. તે દાદાજીની કેટલી શક્તિને આપણે તો કંઈ મહેનત કરવાની નહીં. તો દાદાજી અમને 2 પ્રકારના પ્રતિક્રમણ પહેલી જ શિબિરમાં જ્ઞાન લીધાના અઠવાડિયામાં જ આઈ વોઝ ફોર્ચ્યુનેટ. તે પહેલું પ્રતિક્રમણ આ કરાયેલું તમે જે કીધું ને, બધા 60-70 જણ હતા, બધાને બેસાડ્યા, એમણે વિધિ કરાવી, બોલાવી, અને કે આખી જિંદગીમાં જે દોષો ભૂલો થયા છે તે જોઈ લેવાની શક્તિ આપો કે. એટલે તમે કીધું એમ રીલ ચાલુ થઈ ફિલ્મની, ગીલી દાંડા રમતા રમતા મારામારી કરી, ગાળાગાળી કરી, ભરવાડભાઈ હોય એની જોડે કંઈ થયું, પપ્પા મમ્મીને દુઃખ થયું, મોટા ભાગનું આમ
એટલે સ્પીડીલી બધું ચાલ્યું ગયું, Right. પણ ખાલી થઈ ગયું ઘણું બધું એમ. કેટલાકને તો આંખમાંથી આંસુ જાય કે દાદા કે જે હલકા થઈ ગયા, બધું નીકળી ગયું. એટલે વેરી ક્વિકલી 50 મિનિટમાં દાદાજીની હાજરી હતી. એટલે બહુ સ્પીડી. હવે એ શું હોય છે તો કે શુદ્ધાત્માના આપણા પ્રદેશો ઉપર જે અતિક્રમણ રૂપી ભાગ છે એ ચોંટેલો છે, પૂતગલ સ્વરૂપે છે. એ પૂતગલની ચોટ છે. જે ક્રમણ છે એ ચોંટેલું નથી. ઉર્ધ્વ ગમન તે સ્મૃતિ રહિત આત્મસ્વસ્થ સ્વયં, એ બધી તો કેટલી અવસ્થા ચાલી ગઈ. પણ જે ક્રમણ નોર્મલ છે એ તમે એ લાવશો તો એ તમને ચોટ સ્વરૂપે નહીં આવે. કેમ તો કે જતું રહ્યું. પણ અતિક્રમણ વાળો ભાગ હજી પૂતગલનો ત્યાં ચોંટેલો છે. એટલે દર્શન ઉપયોગ, પ્રાર્થના કરીએ, દાદાજીની હાજરી હોય કે અત્યારે પણ આપણે પ્રાર્થના કરીએ એટલે આ લોકો કોમ્પ્યુટરમાં સર્ચ ધ સેક્ટર્સ મૂકે કે ભાઈ આટલામાંથી આ ફાઇલ શોધી કાઢ અથવા આટલા સેક્ટર ક્લીન કરી નાખ. તેવી જ રીતે અંદર પ્રજ્ઞાની હાજરીમાં આત્માનો દર્શન પ્રકાશ જે તે સેક્ટર પર ફરી વળે એટલે આખું દેખાય છે અને એ ક્લીન થઈ જાય છે. એટલે આ અને બીજું દાદાએ તે વખતે રૂબરૂ પ્રતિક્રમણ કરાવેલા. રૂબરૂ પ્રતિક્રમણ એટલે ભાઈઓના કપાળ રીતસરનું અંગૂઠે લગાડીને પ્રતિક્રમણ કરવાનું. બહેનોનું હસબન્ડ વાઈફને દાદા એકને વારાફરતી બોલાવે. એક અંગૂઠે હસબન્ડ, એક અંગૂઠે વાઈફ. દાદા આશીર્વાદ આપે ને એમની પ્રત્યક્ષતામાં હસબન્ડ વાઈફને એકબીજાના પ્રતિક્રમણ કરાયેલા. એટલે એમાં શું થયું અમે બધા બાજુમાં આંસુ આવ્યા. અમે ક્યાં ગયા હતા? સિટી વાઇફ. એ તો માને નહીં કે તું મને પગે પડે નહીં પકડો તું. લેડીઝ તીરને લાવ, મેન ટુ. ના ના પણ એ ના દાદા ના તો દાદાની હાજરીમાં કરાવે. બધાને કરાવે. દાદા સમજાવે ને, ફોટા છે બધા. દાદા સમજાયા પછી જેન્ટ્સ લેડીઝ રહેતું જ નતું. એ શુદ્ધાત્મા ભાવે. husband wife. હા, હસબન્ડ વાઈફની જ વાત કરું છું. એટલે એ બી વાત કરું કે કેવું આ વિતરાગ વિજ્ઞાન કામ કરે છે. એટલે એ બીજું ત્યાં એ દાદાએ કરાયેલું. એટલે જે હસબન્ડ વાઈફના દાદાની હાજરીમાં પ્રતિક્રમણ થાય તો કામ જ થઈ ગયું. એને ભલે પોપટ મસ્તી હોય પણ અંદરનું બધું ઉડી ગયું, રસ ઉડી ગયા. એટલે કે જે પીછડાયેલું આંટીઓ એ દાદાએ પોતાની હાજરીમાં જ છોડાવી દીધી. એટલે એટલું બધું મુક્ત થઈ ગયા કે ના પૂછો ને વાત. પછી ભલે જોડે રહે બધું થાય પણ અંદર કશું રહે નહીં. એટલે કે પૂતગલ ચોખ્ખું કરી નાખ્યું. એટલે આ પૂતગલના શુદ્ધિકરણનો, વિતરાગોનો બહુ અદ્ભુત પ્રયોગ આ બધા તે દાદાએ પોતાની હાજરીમાં કરીને આપણને અનુભવ કરાવડાયો. એટલે પછી અમે આખી જિંદગી ઘરે આવ્યા તો કર્યા કરીએ 10 મિનિટ 15 મિનિટ 10 મિનિટ 15 મિનિટ. અને એ જે જોયેલું એટલે અમે આપતા પુત્રો ગમે ત્યાં વર્ષમાં એકાદ વાર તો રૂબરૂ કરાવીએ જ છે. અને એટલું બધું અદ્ભુત વાતાવરણ થાય છે કે ન પૂછો વાત. તે દાદા બોલતા બી ખરા કે આ પ્રતિક્રમણ જો આ દેવો આવે કેમ તો કે એક મનુષ્ય બીજા મનુષ્યનું ઈગો ના હોય વચ્ચે એવી રીતે કરી શકે નહીં પ્રતિક્રમણ. પણ આમાં ઈગો વચ્ચે કશું કોઈ ડોકાઈ શકતું જ નથી. બુદ્ધિ ના ડોકાય, ઈગો ના ડોકાય, કશું જ ના ડોકાય. એની મેરેજ થાય. અને અમે આ તો દાદાની હાજરીનું કહ્યું પણ દાદાના ગયા પછી અમે આપતા પુત્રોએ કપલ શિબિર રાખેલી કામરેજ પર. 10-15 વર્ષ થઈ ગયા વાતને. 50 કપલ હતા. તો પહેલે દિવસે તો બધા મિસાઇલ છોડતા હતા એકબીજા ઉપર. બીજે દિવસે ફરી ગયું. જ્યારે રૂબરૂ પ્રતિક્રમણ કરીને બધું સરસ થઈ ગયું એટલે એક વરાછાના પટેલભાઈ ઊભા થયા. આ પટેલ ભાઈડો કોઈ દાડો બૈરીને નમતો હશે કે છે પણ આજે બૈરી નથી દેખાય, શુદ્ધાત્મા દેખાય. રીતસરના અંગૂઠે અડીને પ્રતિક્રમણ કર્યું. એક્ઝેક્ટ કહ્યું. કેમ તો કે વિતરાગ વિજ્ઞાનનો પ્રભાવ છે કે પૂતગલ આખું પૂતગલમાંથી બહાર જ નીકળી જાય છે. શુદ્ધાત્મા ત્યાં હસબન્ડ બૈરી કહીએ તો અવસ્થા છે. એટલે એને છૂટવું છે. એટલે એણે કહ્યું અને એ તો નવા હતા બહુ, આપણે આટલા અનુભવી પણ નહોતા. પણ વિતરાગનો પ્રભાવ, તે પ્રભાવમાં એમને પણ થયું ને એમણે અનુભવ શેર કર્યો. એટલે હવે તમારી વાત કે અત્યારે કેમ નથી દેખાતું કે શું થાય છે. એટલે મને બે વસ્તુ સમજાય છે આમાં. એક કે કેટલોક ભાગ આટલા વર્ષોમાં ક્લીન થઈ ગયો છે. એ ક્લીન થયેલો ભાગ ફરી નહીં આવે. બીજી વસ્તુ એવી છે કે આ વસ્તુ કેવી છે કે હું એકલો હોઉં છું ત્યારે કદાચ મારું એટલું બળ ઊભું નથી થતું, શુદ્ધાત્મા સ્થિતિનું બળ કે જેનાથી એના શુદ્ધ જ્ઞાન દર્શન પ્રકાશમાં જોઈ શકાય. એની પણ વે આઉટ છે કે હું દાદાને આ વિધિ કરું, આ ત્રિમંત્ર બોલું, અંધારા બોલું, શુદ્ધાત્માના ગુણો બોલું, પછી દાદાને પ્રાર્થના કરું. છૂટો પડ્યો થોડીક મહેનત કરીને પણ તો પછી એને અમુક દેખાશે ને ક્લીન થશે. પણ સંગબળ હોય આવો અને જો પ્રાર્થના કરીને કરો તો જાણે દાદા હાજર છે એવા પ્રતિક્રમણ થાય પાછા. એટલે સંગબળની બહુ દાદા કહેતા હતા કે સંગબળ. મહાવીર ભગવાન પણ સંઘ ભેગો કરતા હતા. દાદાએ આ શબ્દ મને કહેલા, અમે પણ સંઘ ભેગો કરીએ છીએ
અમે પણ કરીએ છીએ એમ બોલેલા. જેટલા મહાત્માઓ વધારે એટલા ગુણાકારમાં બધાને ફાયદો થાય છે. અત્યારે આપણે અહીંયા 10-12 છીએ તો 10-12 ગણો ફાયદો થાય. ગુરુ પૂર્ણિમા પર 300-500 હોય તો એટલો ફાયદો થાય, 3000 હોય તો એટલો ફાયદો થાય. તો કે સંઘ બળ, કારણ કે એક જ ઉપયોગવાળા બધા ભેગા થયા અને દાદાજીની હાજરી વર્તાય બધાને. એટલે આના બે આન્સર છે કે ઘણું ખરું ક્લીન થઈ ગયું છે. એટલે એ નહીં તો અમુક બોધરિંગ હોય ને તો ના લાવવું હોય તોય આવે સ્ક્રીન ઉપર. આમ વિધિ કરવા બે હમ પેલું આવે કે ભાઈ મારું કંઈ કરવા આવે, મારે જોડે હજી તમે આવો બરાબર નથી કર્યું, એટલે આપણે કરવું જ પડે. પણ બાકી બીજો પાર્ટ આ પણ છે કે આપણે એકલા એટલો શુદ્ધ ઉપયોગ જનરેટ નથી કરી શકતા, અથવા આપણે એટલી ધીરજ કે પુરુષાર્થ માંડીએ તો પછી પાછું થાય પણ ખરું. આપણે જ્ઞાન લીધા પહેલા જે દિવસો થયા જી, તો એના પ્રતિક્રમણ કરતી વખતે બોલવાની કઈ રીતના બોલે? કારણ કે આપણે શુદ્ધાત્મા તો હતા નહીં, કઈ વાંધો નહીં, સામેનાને આપણે એટલી અકરતા તો જોઈએ નહીં. ના પણ કશું ના, તો કઈ રીતે બોલવાનું? સેમ જ કારણ કે શુદ્ધાત્મા થયા. એ કહું છું ને કે જિંદગીભરના પ્રતિક્રમણ જે કરાયા ને, તો અમે 18 વર્ષના હતા, પણ 18 વર્ષનો જે સ્ટોક હતો અમારી પાસે 4-5 વર્ષે સમજણા થાય ત્યાંથી 13-18 સુધીનો, તો જે આ તેને શુદ્ધાત્માને નમસ્કાર કરીને આપણને જે ઊભું થયું એ દેખાયું એ કે માફી માગું છું ને આગળ ચાલવાનું. સે બોલવામાં ફરક નથી, સેમ જ છે. અને પછી તો બધું બોલવું બી નથી પડતું. એની મેળે ફિલ્મ પર દેખાય અને શુદ્ધાત્મા દેખાય જાય, ક્લિન્સિંગ ઓટો મોડ પર ક્લિન્સિંગ થયા જ કરે. બધું દર વખતે બોલવાની પણ જરૂર નથી. હા, એને શુદ્ધાત્માનું દર્શન થઈ જાય અને આપોઆપ ઊભું થાય સ્ક્રીન પર, આની માફી માગું, ખલાસ, આગળ. આગલા ભવોના બધા જે દોષો એના નહીં થાય. આગલા ભવોનું આપણને ખબર બી નથી, જોવાની જરૂર બી નથી, કારણ કે મોટાભાગે સરવાળો આ ભવમાં આવ્યો છે. એટલે જે જેટલું જાણપણામાં છે એટલું કરો, કારણ પાછલા ભવનું તો હવે દાદા કે તમારું મન શું વધારે તમારા મનમાં આવે એનો ગ્રાફ કરો. યસ, એ મનની ગાંઠો. હા, ગાંઠો માટે. હા, ગાંઠો માટે. યસ, એટલે કે મનને હવે જે અંતસ્કરણની વાત કરી ને કે અંતસ્કરણથી છૂટા રહેતા આવડી જાય ને એને બહુ ઝડપથી પ્રગતિ થાય, કારણ કે અસરોમાંથી પણ મુક્ત રહે. કેવી રીતે એ જ વાત કરી છે. તો એમાં મન આવ્યું, અંતસ્કરણનું એક કમ્પોનન્ટ એ મન છે. હવે મનથી જુદા રહેવાનું છે એવું મને ખબર છે, પણ મને ફાવતું નથી મનથી જુદા રહેતા. કેમ? તો કે મેં મનને બરોબર ઓળખ્યું નથી. હું મારી જ પોતાની વાત કરું. દાદા ભગવાન જોડે મારે જે એકવાર થયેલું, અમે બધા તો આ મળ્યા 18, 19, 20 ને પછી દાદા બ્રહ્મચર્યની વાત કરે, આમ કરે તેમ કરે. અમે નક્કી કરીએ કે આવું જ થવું જોઈએ, એક પણ વિચાર ના આવવા જોઈએ, આમ થવું. હવે ના આવવા જોઈએ નક્કી કરીને બધું એ બાજુ ફૂટે વધારે જોરથી, કારણ કે માર તો ભરેલો હતો બધું. તો પછી દાદાને અમે કંઈક, દાદા આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે. તો દાદા કે આપણે સ્ટ્રોંગ રૂમમાં બેઠા છીએ, અંદર બહાર ટોળું જતું હોય તો આપણને શું ફરક વાંધો, આપણે રૂમ સ્ટ્રોંગ છે અંદર. એટલે એમ કે મન બહાર છે, આપણે શુદ્ધાત્મા છે, જોયા કરો એમ. પણ કંઈ ઠેકાણું પડે નહીં, કારણ કે એટલું સહેલું નહીં ને. તે 3-4 મહિના આવું ચાલ્યું. પછી રાત્રે બધા બેસતા, અમે લોકો જમીને દાદા જેને ત્યાં રોકાયા હોય ને તો 5-6 જણા બેઠા હોય. બરોડામાં બહુ લાભ મળ્યો બધો. એટલે દાદા કોકો વારા ફરતી વારો કાઢે બધાનો, શું કરે જેનું કંઈ કરવાનું હોય તો. તે મને કહે છે 3-4 મહિનાથી તો આવું કર્યા કરું છું, તારું મોડું તો જો કે આજે રાતે જાગજે, આટલું જ કહ્યું. શું કહ્યું? એટલે આપણે સમજી ગયા. વચન બળે એવું ઊંઘવું હોય તો ઊંઘવા જ ના દે. એટલે પેલો વિચારો, હા સાચું, આ છે એક્ઝેક્ટ. વચન બળે એવું કે અંદર કામ કરે, પૂરું થાય પછી જ તમને છોડે. તો વિચારો ફૂટે એટલે તરત પાછું હાજર થાય. હું નિર્વિચારી શુદ્ધાત્મા છું. પાછું બધું તોફાન મનનું થાય. હું તો એને જોનારો જાણનારો એવો શુદ્ધાત્મા છું. પાછું તોફાન શરૂ થાય એટલે કે મન રિલેટિવ છો, રિયલ એવો શુદ્ધાત્મા છું. કંઈ ને કંઈ હાજર થાય. 4-5 કલાક ચાલ્યો લગભગ, મોસ્ટ પાર્ટ ઓફ નાઇટ. સવારે ઉઠ્યા ત્યારે ઘણા હલકા થઈ ગયા, કે મન પજવતું ઓછું થઈ ગયું. કેમ? તો કે દાદાએ મનથી છૂટા પડતા ને છૂટા રહેતા શીખવાડ્યું, એ રાતે જગાડ્યા. વચનબળ વાપરીને ઓપરેશન કરી આપ્યું. શું કરી આપ્યું? પછી થોડી સમજણ પડી કે આ મનથી કેવી રીતે થોડુંક છૂટા રહેવાનું છે. પણ તે કંઈ એન્ડ નથી આવી ગયો, તો બિગિનિંગ કરાવી દાદાએ. શું કરાયું? એ તો એક બિગિનિંગમાં મૂકેલા. એટલે પછી દાદા કહે છે કે તમે બેસો કે હે દાદા ભગવાન, આ મનને જુદા જોવાની સંબંધી સામાયિક કરવાની મને શક્તિ આપો. મનની ગાંઠોને જોવા સંબંધી સામાયિક કરવાની મને શક્તિ આપો. મનના સ્વભાવને જોવા સંબંધી, તો મનનું જુદું જુદું દેખાય કે કઈ ગાંઠ
કેવી કેટલી કેટલી ભરી લાવ્યો છે, પૈસાની ગાંઠ ભરી લાવ્યો છે, ધંધાની ગાંઠ ભરી લાવ્યો છે, સંબંધો રિલેશન સાચવવાની ગાંઠ ભરી લાવ્યો છે, કે જે કંઈ પણ ભરી લાવ્યું છે મન એ પ્રમાણે તમને આપણને ખ્યાલ આવે કે કઈ ગાંઠ મોટી છે, કઈ ગાંઠ નથી. એટલે દાદા દાખલો નહોતા આપતા કે ભાઈ જૈનના છોકરાને થાળીમાં મૂકો તો એ માંસાહારનો વિચાર ના આવે, અને પેલાને દૂરથી માંસાહારની ગાંઠ ફૂટે. કેમ? તો કે ગાંઠ લઈને આવ્યો છે, લઈને આવ્યો. તો કે પોતાનું ફાઇલેકના મનને ઓળખી આપણે પ્રાર્થના કરીને તો ખબર પડે કઈ ગાંઠ કેટલી કેટલી છે, અને તો પછી મને છૂટા રહેવાનું ફાવે. કારણ કે લોભની ગાંઠ ઊભી થાય એટલે તરત મને ખબર પડે કે આ ગાંઠ ઊભી થઈ, શું એની અસર છે. બીજું અસર ઉપરથી ગાંઠ ઓળખાય. માનવાળાને માનની ગાંઠ હોય તો સારી રીતે ના બોલાવે તો એને અસર થાય કે ફરી નહીં આવું, અને લોભવાળાને બોલાવે ના બોલાવે એનો પડેલી નહીં પણ ખર્ચો થઈ જાય તેને અસર થાય. એટલે અસર ના સાચી વાત છે. ઓળખવું કેવી રીતે ભાઈ? મને ઓળખવાની રીત તો જોઈએ કે નહીં જોઈએ? એટલે કે છે કે અસર ઉપરથી મન ઓળખાય, ગાંઠ ઓળખાય, સ્વભાવ ઓળખાય એનો. એટલે દાદા કે જે મન કેટલીક જગ્યાએ ઝીણું હોય ને કેટલીક જગ્યાએ લાફું હોય. આમ પાઈનો વિચાર કરીને આપવા બે તો 1000 હામટા આપી દે, આમ કોકને 1000 આપી દે ને કોકને રૂપિયો ના આપે. તો કે મન આવા જુદું જુદું બધું ભરી લાવ્યું છે. શું લાવ્યું છે? કેટલીક જગ્યાએ ઝીણું, કેટલીક જગ્યાએ લાફું, કંઈ નોબલ તો કંઈ નહીં નોબલ. તો એ ઓળખો કે છે તો છૂટું રહેવાશે. શું રહેવાશે? કારણ કે મન તો પૂર્વાત્મા છે, સ્થૂળ મન ભૂલામણા ભૂતફંદ. પૂર્વાત્મા એટલે પૂર્વમાં જે ભાવોમાં હું ભળેલો, જેવી જેવી બિલીફો બધી બધામાં સહી કરેલી આજનું મન છે. પૂર્વાત્મા છે, સ્થૂળ મન ભૂલામણા ભૂતફંદ. જાણ નિકાલી ભાવે જો જ્ઞાતા જ્ઞેય સંબંધ. ભૂતના દર્શન સમજથી દ્રષ્ટા ચેતી જાય, તે જ્ઞાતાને પલ સમય મોક્ષ મહી જ જણાય. આ તમે કીધું ને કવિરાજે કેટલું એક્ઝેક્ટ કે પૂર્વાત્મા છે, સ્થૂળ મન, પૂર્વનો આત્મા. આજે રૂપનું તમારું જ્ઞાન જુદું છે. આ મન એ પૂર્વ જ્ઞાનનું પ્રમાણે ફોડ કરે છે, બધું બતાડે છે. ભૂલામણા ભૂતફંદ, એમાં હું ભૂલામણીમાં આવી જાઉં છું. શું કર્યું છે? મન બતાડે એટલે હું તો એને સાચું માનીને કે આમ તેમ થઈ જાઉં છું. જાણ નિકાલી ભાવે જો જ્ઞાતા જ્ઞેય સંબંધ. એ નિકાલ થઈ રહ્યો છે, તું જો એને જ્ઞાતા જ્ઞેય સંબંધથી જાણીશ તો વાંધો નથી. કે જે ભૂતના દર્શન સમજથી, આ બધા ભૂતડા છે, મન એ ભૂત છે, મન વાણીકા દ્રષ્ટા ચેતી જાય કે ના હું નથી, હું શુદ્ધાત્મા છું. તો જ્ઞેય મન બતાડી રહ્યું છે. તે જ્ઞાતાને પલ સમય મોક્ષ મહી જ જણાય. તરત મુક્ત થઈ ગયો. શું થઈ ગયો? નહીં તો મન જોડે ફસાયો, પછી મન જોડે રોલર કોસ્ટર રાઈડમાં આવે, મન ઊંચું. હવે પછી આને જોવા લાગીએ છે ને ત્યારે આપણને ખબર પડે કે મન દેખાડે છે કે આ મને ગમે છે, મન કે છે આ મને બિલકુલ ગમતા નથી. તો ગમો અણગમ મારે હું લેવા દેવા? મનને ગમ્યું ભાઈ, મનને કંઈ તને ગમ્યું, તને ના ગમ્યું, મેં જાણ્યું. મન કોઈની પર રાજી થઈ જાય, કોઈની પર બિલકુલ નારાજ થઈ જાય. તો આપણે મૂંઝાઈએ કે સારું જ્ઞાન લીધા પછી યાર આવું કેમ થાય છે? ના ભાઈ, મનનો સ્વભાવ છે, રાજીએ થાય, નારાજીએ થાય. તું જ્ઞાતા દ્રષ્ટા રહે. એટલે દાદા કે છે મનનું એલિવેશન, ડિપ્રેશન, રાજી નારાજી, ગમો અણગમો, એ બધું જે જાણે છે તે આપણે શુદ્ધાત્મા. અને મનઃ પર્યાય જ્ઞાન કીધું એને. શું કીધું? કે પોતાના મનના પર્યાયોને જાણી શકે છે. પણ આ છૂટું પડતા નથી ને જ્યાં સુધી, ત્યાં સુધી આપણને એક્ઝેક્ટ રહે નહીં, આપણને તે અંદર જ ભળી જઈએ. એટલે એની જોડે લડાઈ ચાલુ થાય પછી કે આને કેમ આ ફાઇલમાં કેમ અણગમો દેખાડું છું, તું ચાલ આમ કર તેમ. એટલે અસર થાય. એટલે આપણે મનને શબ્દ બોલવાનું મન પર્યાયનું મન. હા પણ એક મિનિટ મને હું તમે કહો છો ને તો મને એમ થાય કે મન કેમ આમ રાગ દ્વેષમાં જ પડ્યા કરે છે. એટલે હું રાગ દ્વેષ માટે એ કરું. હું એ જ કહું છું. એટલે મન જોડે ફાઇટ ચાલુ થાય. શું થાય? ચાલ. અથવા તો મહાત્માને એવું થાય છે કે હજી મને કેમ આવું થાય છે, હજી મને એવું કે આટલા વર્ષ જ્ઞાન લીધા ને હજી આ રાગ દ્વેષ, એટલે અભાવ દેખાડે છે, અણગમો દેખાડે. અલા પણ મનના પરિણામો છે, નોય મારા પરિણામો. એટલે મનની જરૂર બહુ જ છે. પણ મનની ક્યાં ના પડી? મનની તો જરૂર જ છે, મનની જરૂર જ છે. પણ જે મનનો ભાગ સાબુથી ચોખ્ખો કરવા જેવો છે એ કયો છે? તો કે આ. અથવા ચોખ્ખો તો પછી થશે સેકન્ડરી, પણ પહેલું છૂટો તો પડી જવું. આ તો મનને ગમે છે ને હું કહું છું મને ગમ્યું, મનને નથી ગમતું ને હું એમ કહું છું કે અરે હજી કેમ આવો મને કેમ આ ફાઇલમાં અણગમો થાય છે. પણ એ મન દેખાડે છે. પણ પછી આપણે એક્શન લઈએ છીએ. એક્શન તો પહેલું એક્શન શું લેવાનું? હું શુદ્ધાત્મા છું, નોય મારું, હું છૂટો પડી જાઉં. જાણનારો જાણ નિકાલી ભાવે જો જ્ઞાતા જ્ઞેય સંબંધ. પહેલું શુદ્ધાત્માની ખુરશી પર આવી ગયા પછી પ્રજ્ઞા એની મેળે એક્શન લઈ જ લેશે. પ્રજ્ઞા એની મેળે ક્લીન કરાવી દેશે અને તમને બોજો નહીં રહે. રાજા એની ખુરશી પર બેસી રહી હોય તો મંત્રીમંડળ એની મેળે કામ કરશે. એટલે પ્રજ્ઞા એની મેળે કામ
કરશે. પહેલા એ વસ્તુને હાજર કરવાની. હા કે આ કે મન સિદ્ધ બતાડે સ્તુતિ છે બહુ શું કામમાં આવે એટલે જ ને. હા. તમારી આજની સ્તુતિ તો મને આમ ના હલાવી આ તો પાડી છે. મને જે થોડું થોડું દાદા ભગવાને દેખાડ્યું છે એટલું જ શેર કરું છું. હજી કંઈ બધું દેખાઈ નહીં ગયું, બધું કંઈ બધી અવસ્થામાં હું મુક્ત નથી રહી શકતો, પણ એટલીસ્ટ દાદાની કૃપાથી જાણ પડામાં છે. પછી પુરુષાર્થ મૂકીને તરત પાછું આવતું રહે. શું આવતું રહે કે ભાઈ આ પ્રકૃતિ મનને આવું છે, મને તો હું તો મારો સ્વભાવ જ નહીં. તો છેલ્લે એવું મૂકવાનું કે આ કોનો સ્વભાવ છે? Yeah. મારો સ્વભાવમાં તો તું અચળ છું, જ્ઞાન સ્વરૂપ છું, દર્શન તો મારા સ્વભાવમાં કઈથી આવ્યું? આ ગમો અણગમો મારા સ્વભાવમાં આવી શકે એવો જ નથી ને. હું તો કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. એ છૂટા પડતા જ આવડવું જોઈએ. દાદા હતા ને ત્યારે અમે તો એકદમ જ આમ અજ્ઞાન એટલે ટોટલ અજ્ઞાન જ હતા. અમે એવા જ હતા, હાથે રહ્યા તોય પૂછો ને માં આપતા પુત્રોને તો કેટલી દાદાને સમજે. હું તો ઘડી ઘડી કહું કે દાદા મને તો નથી થતું, દાદા નથી થતું એમ કરી. તેવું મેં એવું જ કીધેલું ને, એટલે જ મારું ઓપરેશન કરેલું દાદાએ. અને કે કોને કશું નહીં હોય તો કોને થાય છે હા, બરાબર. એટલે હું કહું, હા એટલે દર વખતે મને એટલે આ રીતે જ મને દાદા આવડે છે you know. અમને આપતા પુત્રોને એવું જ કરેલું. બહુ ફાયરિંગ ખાધેલી છે. પણ એટલાથી મારું કામ નહોતું પત્યું ને, એટલે દાદાએ ઓપરેશન કરીને છૂટું પાડેલું કે મનથી છૂટો પડતા શીખતું. નહીં તો ભાઈ તો ના, કઈ પૂછતા હતા ને. તમારો શબ્દ પૂરો કર્યો. અરુણભાઈ. મનપર્યાય કૃપાદેવી શબ્દ વાપરે છે. આ મના પર્યાય હા, એટલે આ કરે છે ખાલી એક ના, કંઈ કહેવું નહીં. આપણે બેઠા જ છે ને, આ બધો સમય આપણા જો આ સારામાં સારો સમય છે. હું તો કહું છું કે મુક્ત મનથી આપણે બધા સારા સરસ ઉપયોગથી, એટલે આ કે સત્સંગ નથી ગોઠવ્યો. મેં કોઈ ફોર્મમાં ના હાજર તો ખરા વિધિસરનો સત્સંગ નથી ગોઠવાયો. આપણે બેઠા ત્યાં સત્સંગ જ છે. ચાલ સમજો આ જ આવીને આપણે વાત કરી એવી વાત કરી દીધી. દાદાનું જ્ઞાન જ એવું છે કે બે મહાત્મા ભેગા થાય એટલે સત્સંગ સિવાય કશું હોય નહીં. હા બોલો. ના, એટલે કીધું ને મનાપર્યાય. પર્યાય. એટલે પોતાનું મન જોતું હા, થઈ જાય એટલે એને મને- મનાપર્યાય કહે. હા એટલે આ કારણ કે ક્રમ કૃપાળુદેવ એ શબ્દ વાપરે. એટલે સામાન્ય રીતે લોકો શું મનાપર્યાય જ્ઞાન ઉત્પન્ન થાય. યસ આ એટલે જે શબ્દ યસ વાપરે યસ છે. બિલકુલ કરેક્ટ છે. હા. એટલે આપણે લૌકિક વ્યવહારિક ભાષામાં શું સમજતા હતા કે મનઃ પર્યાય જ્ઞાન એટલે બીજાના મનને જોઈ શકે એવું આપણે સમજતા હતા. Exactly. એ પછીનું પરિણામ છે, પણ પહેલા આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. એટલે કે જ્ઞાન આવ્યું કાપી બહુ પાકા. એમને સાંભળ્યું જ નહીં. એમને ના, ના, સમજ સાંભળીને બધું આવડે. એને જે અંદર દેખાય જે કરવું તે જ કરે. તમે આખું બધા મંડી પડો તમને તે કરે. એમનો ફાઇલનો સંભાવથી નિકાલનો કન્સેપ્ટ જુદો છે. ના વાંધો નહીં, કંઈ નહીં. તમારે પણ બધાના સવાલ બધાનું સમજમાં જે ક્વોલિટી એ છે ને બહુ જુદી છે ને બધી બહુ કામમાં આવે એ છે દાદા ભગવાન કામ કરે બધા છે. આપતા પુત્રોને. બધા આપતા પુત્રોને દાદા જ કામ કરી આ રહ્યા એનો છે. પણ જુદું જુદું બધા સમજાવે જુદો જ હોય ને. આ બધા બગીચાના છે. કોઈ ગુલાબ છે, કોઈ મોગરો છે, કોઈ ચંપો છે, કોઈ એટલે બેન્ડ છે. આ તો આપણું આ બેન્ડમાં એકલું હાર્મોનિયમ હોય તો થોડું સારું લાગે. દાદા ક્યાં તો બધા બેન્ડમાં હોય, કોઈ તબલું હોય, કોઈ હાર્મોનિયમ હોય, કોઈ વાંસળી હોય. બધા જુદી જુદી પ્રકૃતિની જુદા જુદા રીતે સમજ્યા છે, પણ સિદ્ધાંત એક છે. સિદ્ધાંતમાં ફરક નથી. હા કોન્સર્ટમાં બેઠા છીએ અમે કોન્સર્ટ. એટલે મના પર્યાય જ્ઞાનની વાત આમ સામાન્ય પરિભાષામાં એવું કહેવાય હું એટલે ને એ જ કહું છું કે બીજાના મનના પર્યાયો વાંચી શકે. પણ આમાં શું છે કે શુદ્ધાત્મ દ્રષ્ટિ જ્ઞાન દીક્ષા પ્રાપ્ત થઈ એટલે પોતે પહેલાં ફાઇલ એકના મનના પર્યાયો અવસ્થાઓને જોતો જાણતો થાય છે. કેટલું કોમ્પ્રેશન થયું, કેટલું છૂટો થયો, ભાર આવ્યો, પછી પાછો રિલીઝ થઈ ગયો, ગૂંચાયો, હવે પાછું સોલ્વ થઈ ગયું, હા આનંદ થઈ ગયો. એ બધાય પરિણામોને એ જુએ જાણે છે. અને એ એટલે મના પર્યાય એ બધું ક્લીન પૂરું થઈ જશે ત્યારે સામેનાનું મન પણ આપોઆપ અરીસામાં ઝડપશે. હા એ એટલે પૂછ્યો હા કે આ બેઠા છે ને આઈ કેન રીડ ઇઝ માઇન્ડ. હા તે બરાબર જ છે ને. એટલે એ રીતે એટલે જ્યારે પોતાનું ક્લીન સ્લેટ ક્લીન થઈ, અરીસો ક્લીન થયો અને સ્થિર છે એટલે એની મેળે સામેવાળાનું ઝડકે. બરાબર બરાબર. કશું કરવું ના પડે, ઝડકે. કારણ કે પેલો ક્રમિકમાં શબ્દ વપરાયેલો છે. હા પણ એટલે અક્રમમાં પહેલું પોતાના ફાઇલ એકના મનને જુએ છે, મનઃ પર્યાય જ્ઞાન, એટલે પછી એની મેળે પેલું ઝડપશે. હા હવે તો પદ છે ને કબીરાનું પેલું સર્વે મનના પર્યાય જાણી દાદા બને છે સામાથી લઘુત્તમ, પહેલા તો બુદ્ધિનું બારણું વાસી,
જોતા નથી કોઈનું પૂદગલનું વર્તન, આપણી ખુશીમાં પોતે થયા રાજી. હવે આ બહુ મોટું છે. આપણી કોઈની પ્રકૃતિ હજી એ લેવલ પર નથી પહોંચી કે બીજાની ખુશીમાં હું રાજી. આપણું કંઈ ને કંઈ પોતા પર, એટલે કે મને આ યોગ્ય લાગે છે, મને આ બરોબર નથી લાગતું, ના આવું નહીં મને ફાવે, હજી આવી જાય આપણું. ત્યારે દાદા ભગવાનનું આપણી ખુશીમાં પોતે થયા રાજી, સંયોગાનુસાર વર્તે છે શીલવંત, પોતે જાતે સંકોરાઈ બેસે છે ભગવાન કે છે. તો એટલે એમના માટે શું હતું, પદમાં છે ને, કવિરાજના પદમાં શું થાય છે, કોઈ બી શબ્દ આવે ને તો એનું પદ યાદ આવી જાય. હા, એને આખું અંદર સત્સંગ શરૂ થઈ જાય. ધ્યાન છે એમાં. આખું લાગુ પડે એમ. હવે આટલું જો મને સમજાય ને તો મારી પ્રકૃતિમાં મને જે સાચું ખોટું લાગે છે એ બધાની પકડો ઉડી જાય કે ભાઈ આપણી ખુશીમાં પોતે થયા રાજી. દાદાને તે હતું જ ને, દાદા તો કે બીજાના પ્રમાણે, એટલે કીધું ને કે અમે પોટલા જેવા, અમારો અભિપ્રાય જ ના હોય, તમારા પ્રમાણે અમે તો ચાલીએ છીએ. પણ આપણે સ્ટેજ તો કહીને આવશે દાદાને પ્રાર્થના કર, પણ આવું કહેવામાં. હા બોલો. આટલા બધા વર્ષથી આ બધું સાંભળીએ છીએ તો I have tried to tell myself not to get into these different words. ડિફરન્ટ વર્ડ્સ. હા બરાબર. They kind of confuse me at times. કારણ કે ગુજરાતી હા 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 ત્રીજી ચોપડી પછી છોડી દીધેલું. કઈ વાંધો નહીં. અને અત્યારે જે સત્સંગ જે ચાલ્યો એમાં 2 કે 3 શબ્દો they are very critical for me at least. Maybe not for others. કોકની સમજ મારા કરતાં વધારે હોય તો આપણે જ્ઞાન શબ્દ આવ્યો, પછી વિજ્ઞાન શબ્દ આવ્યો, પછી વસ્તુ ઊભી થાય છે. એટલે 2 કે 3 સવાલ છે. પહેલો તો આ બેનો તફાવત સમજવો છે. પછી કોકને કે મને વસ્તુ ઊભી થઈ, તેને ડિસ્ચાર્જ ભાગમાં આપણે મૂક્યું અને કહ્યું કે ભાઈ આ ડિસ્ચાર્જથી તમે સેપરેટ રહો. વેદ વિજ્ઞાનની વાત આવી. એટલે જો પેલા જ્ઞાનની વાત હતી, પછી અહીંયા વિજ્ઞાનની વાત આવી. એટલે the substratum that was part of the discharge, and the one saying remain separate. To my understanding, they appear to be 2 separate entities. પછી એને આપણે જે નામ આપવા આપીએ. એટલે હું કહું છું કે શબ્દમાં નથી, હું તો એને બેઝ અન્ડરસ્ટેન્ડિંગ, રૂટ લેવલ ઉપર જવા માંગુ કે આ 2 ડિફરન્ટ સ્ટેટ્સ ઊભા થયા. હવે મારું અન્ડરસ્ટેન્ડિંગ અત્યાર સુધીમાં એવું આવ્યું કે because they are very proximate. યસ. એટલે દાદાએ કંઈક બહુ મોટો શબ્દ મારી માટે કે ભ્રાંતિ, અને એની સાથે એક બીજો પણ ભાષ્યમાન પરિણામ મૂકી દીધું એમને. આ ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, તે ઉત્પન્ન થવા માટે there are so many evidences that are required. તો આ બધાનું જો આપણે આઈડેન્ટિફિકેશન કરતા ના જાણીએ તો આ ભેદ વિજ્ઞાન તો આપણે ખાલી કાને સાંભળવાનું, એનું પેલું કરી શકવાનું નથી. એટલે આઈ વોન્ટ ટુ ગેટ એટ ધ રૂટ કે જ્ઞાન વિજ્ઞાન. આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ડીડ દાદા મીન when he said હું છું ત્યાં સુધી જ્ઞાન મારી સાથે તમે સમજી લો, બધા ફોડ પાડી લો. હતો એમની સાથે પણ સમજ કાંઈ નથી તમે કહેતા હતા એમ. એટલે સારું બધું ઉપર છેલ્લે જતું. તો આજે મારે તો મારી રીતના આ રૂટમાં તો જવું જ પડશે. રૂટમાં જોવા જઈએ તો હું જે સમજ્યો હોય એમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધું આવે. હવે તો તત્વની વાત આવી સાથે, એટલે બધા તત્વો તો એમને ડિફાઇન કરેલા છે. તે તત્વ આવે, જળ તત્વ આવ્યું, ચેતન તત્વ આવ્યું, બધી મોશન તત્વ, સ્થિતિ તત્વ, કાળ તત્વ,
સમયને સ્પેસની જે બધું આ બધા તત્વો આવ્યા. પણ એમને જે જ્ઞાન કહ્યું અને પછી એમને એક સંક્ષિપ્ત શબ્દ વાપરી દીધો આપણે, ભાઈ વ્યવસ્થિત ગોઠવને થયા પછી, એટલે વ્યવસ્થિત ને પછી પાછા બોલ્યા વ્યવસ્થિત શક્તિ. તો આ વ્યવસ્થિત શક્તિ, વ્યવસ્થિત જ્ઞાન, વિજ્ઞાન, વેદ, I need a concise answer as a scientist. આખી જિંદગી સાયન્ટિસ્ટ તરીકે મરી ગઈ એટલે એમ, હાઇપોથેસિસ, એક્સપેરિમેન્ટ, ઓબ્ઝર્વેશન, ડાટા કલેક્શન, કન્ક્લુઝન. આ પ્રકૃતિ 40 વર્ષથી ચાલી રહી છે, તે એની પાસે તો એ જ જ્ઞાન છે ને, તે જ્ઞાનથી એ આખો જવાનો છે. અને હું જાણું છું કે એબ્સોલ્યુટને આ રિલેટિવ જ્ઞાનથી નથી મેળ થવાનો. That it is a fallacy to try to use this, but I have to use something, and I have to understand it at the root level. I do not want to get into the words because they are going to sidetrack me. જે મેઇન વસ્તુ છે એમાંથી હું સાઇડટ્રેક થઈ જઈશ. મારે તો ત્યાં જવું છે સાહેબ, તમારી પાસે જેટલું હોય એટલું મને આપો, હું સેલ્ફિશ માણસ છું. એટલે તમારો ક્વેશ્ચન હું ટૂંકમાં સમજી ગયો એમનો ક્વેશ્ચન હું કારણ કે અમને લોકો નહીં ખ્યાલ આવે. એમ કે છે કે આ બધા શબ્દો જુદા જુદા વાપર્યા છે, એ સમજાય તો ઠીક છે, પણ ના સમજાય તો બેઝિક રૂટ કોઝ પ્રોસેસ શું છે એમ કહેવા માંગે, એ પૂછવા માંગે છે કે શબ્દ જ્ઞાન ને વિજ્ઞાન વાપરે ને. સમજી ગયો. જેટલો જો આપણે બધાય બેઠા છે દાદા ભગવાનને પ્રાર્થના કરીને કે હે દાદા ભગવાન, તમારું વિજ્ઞાન તમે અનુભવેલું, તમે જોઈ જાણીને આપેલું, એ અમને તમારા અંતરાશય મુજબ જેમ છે તેમ સમજાય અને જેમ છે તેમ પરિણામ પામે એવી કૃપા કરો. કારણ કે એમને અનુભવ દશામાંથી આવેલું આજે તમે કહો છો, હું ધીમે ધીમે જેટલું સમજતો જઉં એટલે એમને જ પ્રાર્થના કરીને, એટલે આપણે બધાએ દાદાને જ પ્રાર્થના કરીને બેઠા છીએ. અને દાદા આપણને બધાને જેટલું અજવાળું સુજાડે એટલું આપણે અરસપરસનો સ્વાધ્યાય છે. દાદા શું કહેતા હતા, આ તો આપતો પુત્ર એક નિમિત્ત સંજ્ઞા છે, બાકી તો દરેકની અંદર દાદા ભગવાન પ્રકાશમાન છે અને દરેક મહાત્માઓનો સ્વાધ્યાય છે. એકમેકને કોઈ શીખવતું નથી, સ્વાધ્યાયમાં દાદા પ્રકાશમાન થતા જાય છે એવું દાદાએ કહેલું છે. અને દેટ ઇઝ એવરીવન્સ એક્સપિરિયન્સ, મહાત્માઓમાં એટલીસ્ટ. નવા લોકોની વાત જુદી છે કે એમને નિમિત્ત જોઈએ સમજાવનારા, અને એ નિમિત્ત જેટલું પોતાની અનુભવ કે ચારિત્ર કે એમાં હોય એટલું પેલાને ફાયદો થાય. કમિંગ બેક ટુ હિઝ થિંગ. હવે બે વસ્તુ છે કે દાદાએ શું કીધું કે આ શબ્દો શું છે કે બોલવા પડે વ્યવહારથી, પણ શબ્દોની પાછળ જે અનુભવ દશામાંથી નીકળે છે એ સામેવાળાને પહોંચી જાય છે. એટલે આમ કહેતા હતા કે પેલો બહેરો મૂંગો હોય ને તો આમ આંગળી કરે ને તો બે સમજી જાય કે અહીં જવાનું છે, અથવા ચંદ્રમાં આમ છે. એટલે અલ્ટિમેટલી ઇટ ઇઝ ટુ સંજ્ઞા સ્વરૂપ છે. શું છે? અને તે વિતરાગો એવા છે, આપણે તો આ શબ્દની વાત કરીએ છીએ, તીર્થંકરો અને પ્રભુ માટે કહેવાય છે કે એમની હાજરીમાં બધા પોતપોતાની ભાષામાં સમજી જાય છે. પ્રાણીઓ એટલે કે એનું વાતાવરણને સંજ્ઞા એવી છે કે પોતપોતાના લેવલમાં બધાને સમજ પડી જાય છે. સો સેઇંગ ધેટ, તમારી વાત બિલકુલ સાચી છે કે આપણે શબ્દની માયાજાળમાં અટવાતા નથી, પણ પોતપોતાની રીતે પોતપોતાને સંજ્ઞા પહોંચી જાય છે. એટલે જ્ઞાન અને વિજ્ઞાનનું મને શું સમજાયેલું છે કે જ્ઞાન આપણને અન્ડરસ્ટેન્ડિંગ દ્રષ્ટિ, શુદ્ધાત્મા દ્રષ્ટિ, રાઇટ બિલીફથી માંડીને દાદાએ બધી સમજણ આપ્યું. દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું સ્પષ્ટું નથી. કેવળ એટલે પ્યોર જ્ઞાન કે જેમાં અજ્ઞાનનો અંશ નથી. એટલે જે અન્ડરસ્ટેન્ડિંગ મને મળી તે જુદે જુદે સમયે અત્યારે હું જે વાપરું છું એમાં શબ્દનું અવલંબન જરૂરી છે. એના વગર મારાથી એમાં રહેવાતું નથી. એટલે દાદા એક જગ્યાએ કે જ્યાં સુધી તમે શબ્દના અવલંબનથી, હું શુદ્ધાત્મા છું, 5 આજ્ઞા છે એ છો, ત્યાં સુધી જ્ઞાનમાં છો. શબ્દના અવલંબન વગર જ્યારે તમારું એ પરિણામ રહેતું થઈ જશે ત્યારે તમે વિજ્ઞાનમાં આવશો. શું છે? એટલે એક સ્ટેજ, અમુક સ્ટેજ આવે કે એવું કે ભાઈ શબ્દ વગર પણ મને મારા શુદ્ધાત્માનો એ પછી ખબર જ હોય કે આ ચૈતન્ય આ તે કે આ જો અંદર ઝળકી રહ્યું જો, એટલે પછી શબ્દના અવલંબન વગર પણ હું એમાં રહી શકું, એટલે કે વિજ્ઞાનની હદમાં પ્રવેશ્યા. એવું એક ડેફિનેશન દાદાએ આ રીતે આપેલી છે. બીજું એવું સમજી શકાય કે જ્ઞાન એ અન્ડરસ્ટેન્ડિંગ સ્વરૂપે મને મળ્યો,
એટલે કે છે ને મતિ જ્ઞાન, કાનમાંથી ગયું અંદર સમજ ઊભી થઈ, દ્રષ્ટિ ફરી, એ બધું થયું. વિજ્ઞાન ઇટસેલ્ફ અનુભવ છે, ક્રિયાકારી અને સ્વભાવ સાથેનો અનુભવ છે. એટલે ટૂંકમાં જ્ઞાનથી વિજ્ઞાનમાં જઈ રહ્યું છે એવું સમજી શકીએ આપણે. દેટ ઇઝ પાર્ટ 1. હવે બેઝિક પ્રોસેસ તમે જે કીધું ને 2 એન્ટિટી, એટલે દાદાએ ચોખ્ખું જ કીધું કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, એટલે શુદ્ધાત્મામાં, શુદ્ધ ચૈતન્યમાં નથી. શુદ્ધ ચૈતન્યનો એક પણ ગુણ આ પ્રારબ્ધકૃત રિલેટિવ કર્મફળ સ્વરૂપી પ્રકૃતિમાં નથી. ગુણોથી બંને જુદા જ હતા, જુદા જ છે, જુદા જ રહેશે. સામીપ્ય ભાવને લઈને, એટલે પ્રોક્સિમિટીથી ભ્રાંતિ ઉત્પન્ન થઈ હતી, જે આખા જગતની અધિકરણ ક્રિયા હતી. જ્ઞાનીના જ્ઞાન પ્રયોગથી ભ્રાંતિ દૂર થાય છે. એટલે આપણી ભ્રાંતિ દાદાએ ઉડાડી આવી છે. નહીં તો હું શુદ્ધાત્મા છું એનું વિઝનમાં આવે નહીં. એટલે ભ્રાંતિ તો દાદાએ તોડી નાખી છે. હવે જે રહ્યું તે શું રહ્યું? ખાલી તો કે આ બંને જુદા એટલે શું? નજીક પણ આ રિલેટિવ આપણે જે વાત કરી, ભેદ વિજ્ઞાન ગણો કે આમ ગણો કે તેમ ગણો, પણ રિલેટિવને એના પરિણામો અને હું રિયલ ચૈતન્ય સ્વરૂપને એનો સ્વભાવ બે જુદા જ છે. રાઈટ? એકમાં થઈ રહ્યું છે ને બીજો જાણી રહ્યો છે. સો દેટ ઇઝ ક્લિયર. અને એ જેટલું હું રહી શકું, હવે અનાદિકાળના અભ્યાસથી થોડું રહી શકું છું. થોડો ધક્કો વાગે એટલે ભાષ્યમાં એવું લાગે કે જાણે ભેગો થઈ ગયો. તત્વથી તો ભેગું થયું છે નહીં, કારણ કે તત્વનો સ્વભાવ ટંકોત્કીર્ણ છે. પણ હું જે છે એ હું તત્વ સ્વરૂપે રહી શકતો નથી. આખી યાત્રા હુંની છે, શુદ્ધિકરણની. પહેલાં હું શૈલેષ છું, એમાંથી ઉઠાવી હું શુદ્ધાત્મામાં મૂક્યો, એટલે બીજ કરી આપી. બીજથી સંપૂર્ણ અનુભવ સ્વરૂપમાં રહે હું, એટલે કે મૂળ સ્વરૂપમાં જ રહી, બિલકુલ પરમનો અનુભવ જ ના થાય. જે દાદા ભગવાનનું સ્પષ્ટ વેદનની દશા, આપણી અસ્પષ્ટ, એમની સ્પષ્ટ વેદન, આગલું ચરણ કેવળ જ્ઞાન, એવી રીતે છે. તો એ સુધીની જે યાત્રા છે આપણી બધાની, એમાં આપણને ખબર છે સમજથી કે આ જુદું છે, હું જુદો છું. કે છે ને કોને થાય છે? એટલે આપણે કંઈક શૈલેષ દે, તું કોણ છું? તો હું શુદ્ધાત્મા છું. એટલે છૂટા પાડવાની જ આખી. છૂટા પડવાનું કેમ? તો કે તો હું એને જોઈ શકીશ, મારા શુદ્ધ સ્વભાવથી હું જોઈશ તો એ ચોખ્ખું થયા કરશે. અહીંયા એક મિનિટ, હા 2 મિનિટ. આ જગ્યા ઉપર જ્યારે છૂટા પાડવાનું એ છે, હવે એ આપણે કરતા ક્રિયામાં પેસી જઈએ તો ભાવ બીજો ઉત્પન્ન થાય એમ છે. જો સાંભળો, ક્રિયામાં શું છે કે મન, વાણી, કાયા, એટલે કે રિલેટિવ અથવા પ્રકૃતિ એ એના સ્વભાવથી ક્રિયાશીલ છે. રિલેટિવ ક્રિયા, રૂપી ક્રિયા, મૂર્ત ક્રિયા છે. એ પણ બંધ નહીં કરી શકો તમે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી એ એની ક્રિયા છે. પણ એની ક્રિયાને અત્યાર સુધી હું મારી માનતો હતો, એ ભૂલ ઉડી ગઈ. અને મારી શુદ્ધાત્માની સ્વભાવ ક્રિયા છે, જ્ઞાન દર્શન ક્રિયા છે, જોવા જાણવાની ક્રિયા છે, એ પણ ચાલુ જ રહેશે છેલ્લે સુધી. પણ એ મારી સ્વભાવ ક્રિયા છે, જ્ઞાન દર્શન ક્રિયા છે. એટલે મારા સ્વભાવ, અત્યાર સુધી હું પરભાવની ક્રિયાને મારી માનતો હતો, હવે પરભાવની ક્રિયાને મારી નથી માનતો, સ્વભાવમાં રહીને જાણું છું. આ જે આપણે આવે આ ભાગ જે તમે કહો છો, સ્વભાવમાં રહીને જ્ઞાન દર્શનની જે કંઈ થતું હોય જ્ઞાન દર્શનમાં, એ આવે ત્યાર પછી એક બીજો એક સ્ટેપ ખરો કે અનુભવનો સ્ટેપ ખરો? એ જ કહું છું કે અત્યારે આપણે શું છે કે આપણને પહેલી હું શુદ્ધાત્મા છું કે એન્ટ્રી મળી, પ્રતીતિ, લક્ષ અને અનુભવ. પ્રતીતિ કૃપાથી અનઇન્ટરપ્ટેડ છે, એ બધા જ મહાત્માઓ ફાઈ ગયા છે. ક્ષાયા એટલે એ તૂટતી નથી, ગમે તે ભલે એને યાદ આવે, મોડું આવે, વહેલું આવે, પણ પ્રતીતિ તો તૂટતી નથી, એ કૃપાથી છે. લક્ષ અને અનુભવ આપણા આ બધા નિશ્ચય, પુરુષાર્થ જે ગણો તેના આધારે છે. એટલે તમે જે શું કીધું, રિપીટ ને ફરી કરો. અનુભવનું એક સ્ટેપ અનુભવનો. યસ, એટલે અનુભવ. યસ, એટલે અત્યારે શું છે કે શબ્દના અવલંબનથી, મારી ગોઠવણીથી મારી સમજ જ્યાં પહોંચી છે હું છૂટો પડતો જઉં છું અને છૂટો રહેતો જઉં છું. એટલે કેટલીક અવસ્થાઓમાં મને સુંદર અનુભવ થાય છે. ખાસ કરીને માંદગીઓમાં બધાને બહુ સુંદર અનુભવ થયો. ના, ખરેખર કહું છું. ઘણા બધા મહાત્માઓએ કહ્યું કે હોસ્પિટલમાં જેટલો સારો અનુભવ થાય છે એટલો ઘેરે થતો નથી. કેમ? તો કે અહીંયા ક્રાઇસિસ ઊભી થાય એટલે એમાં જાય જ નહીં, શુદ્ધાત્મામાં ગુફામાં જ પહેરી જાય. એટલે આ કહે ગુફામાં પેસી ગયા, એટલે શુદ્ધાત્મા જ રહે. પછી તે વખતે બહુ સારો અનુભવ થાય કે આ હું નથી, હું તો શુદ્ધાત્મા જ છું એમ. એટલે આ તો એક દાખલો આપ્યો. પણ ટૂંકમાં એ જેમ જેમ પોતાનું આગળ વધતું જાય છે એમ આ ભેદ વિજ્ઞાનથી ગણો, એમનેમ ગણો, જે ગણો તે
પણ આ પ્રકૃતિના પરિણામ નહીં, પણ મારા સ્વસંવેદનના ગુણો સાથેનો મને અનુભવ રહેતો જાય કે આ તો મારું સ્વભાવ ચૈતન્ય, આનંદ, આ તે વોટ એવર ઇટ ઇઝ. એટલે અનુભવ વધી જ રહ્યો છે. પણ એના માટેનો આ સ્વાધ્યાય પ્રયોગ છે આપણો આખો. કારણ કે આખો દિવસ રહેતું નથી, આપણને બધી અવસ્થામાં રહેતું નથી. એટલે આપણે પુરુષાર્થ કરીએ છીએ કે બધી અવસ્થામાં કેવી રીતે રહે. સર્વ અવસ્થાઓમાં સર્વ સમયને માટે જ્યારે અનુભવ પૂર્ણપણે વર્તે એટલે દાદા ભગવાન જેવા થાય આપણે. એટલે આવું હતું કે આખો દિવસ નહોતો રહેતો, હા, એવી સ્થિતિ હતી. એટલે અમે પ્લેટફોર્મ બદલી નાખ્યું. હા જી. એ પ્લેટફોર્મ નથી રહેતું ગુણગાન કરવાનું ના નહીં, ગુણગાન કરવા માટે નથી, બરાબર છે. એ પ્લેટફોર્મમાંથી નીકળી જાય ને અમે એમ કહ્યું કે અમને રહે જ છે. હા, તો કંઈ વાંધો નહીં, દેટ ઇઝ ઓલ્સો પરફેક્ટલી ફાઇન. રહે છે પણ પરફેક્ટલી ફાઇન. એનાથી મોટું એવું છે કે હું શુદ્ધાત્મા જ છું. પછી રહેવાનો ના રહેવાનો પણ સવાલ નથી. પણ પ્રશ્ન નહીં, પણ વાત એટલી જ છે કે જે અવસ્થામાં મને એટલે હું ઘણી વાર શું કહું, હું શૈલેષ તરીકેમાંથી શુદ્ધાત્માને જોઈને એમાં રહેવાની કોશિશ કરું છું, અને એને બદલે હું શુદ્ધાત્મા થઈને શૈલેષને જોઉં. દેટ ઇઝ ધ સિચ્યુએશન વિચ આઈ વોન્ટ. એટલે રહે એટલું ઉત્તમ જ છે. જો આજે મોટી વાત નીકળી કે પેલું આમથી આમ જોવાનું, એના કરતા હું શુદ્ધાત્મા છું ને આમથી આમ જોઉં. બહુ મોટી વાત નીકળી ગઈ સાહેબ. અને દાદા એમાં મૂકી આપ્યા છે અમને લોકોને. પણ એમનો શબ્દ નથી ભાષ્યમાન. હા, હું એ સમજી ગયો. એટલે એના પર જ આવું છું કે છું જ શુદ્ધાત્માને રવ જ છું. પણ છતાં જ્યાં મને એવું લાગે કે આ મને સ્પષ્ટતા નથી, એટલે સ્પષ્ટતાનો અનુભવ ના રહ્યો. કેમ ના રહ્યો ને ક્યારે ના રહે, તો કે પ્રકૃતિમાં જે એવા અમુક ખૂણાઓ આવે કે જે ધોવાના બાકી છે. એમને તો રહે છે જ, પણ પ્રકૃતિના કોકોક ખૂણા એવા છે જે ધોવાના બાકી છે. ફોર એક્ઝામ્પલ એમણે કહ્યું નજીકની ફાઇલો. તો નજીકની ફાઇલો વખતે હું શુદ્ધાત્મા જ છું, પણ હું શુદ્ધાત્મા તરીકે પૂરેપૂરો રહી એટલા માટે નથી શકતો એવું કહેવાય કે એના શુદ્ધાત્માને નિરંતર અનુભવી નથી શકતો. અને જો હું શુદ્ધાત્મા જ હોઉં તો પ્રકૃતિ હાવી ના થઈ જાય, અથવા તો એના બધું એમને ધડબડ જોયા વગર નીકળી ના જાય. પછી મને એમ થાય છે કે આ તો લાવ પ્રતિક્રમણ કરું. જો હું શુદ્ધાત્મા જ છું તો પ્રકૃતિ પર નિરંતર નીકળતા પર મારી નજર હોય, ત્યાં ચોખ્ખું થાય સામે શુદ્ધાત્મા જ અનુભવમાં આવે. માટે આપણે શબ્દથી ભલે કહીએ કે હું શુદ્ધાત્મા રહ્યો, પણ શુદ્ધાત્મા રહ્યોનું પ્રમાણ છે. શું છે? પ્રમાણ તો હોવું પડે ને. પ્રમાણ ન હોય તો દાદા કહે કંઈ વાંધો નહીં, તું ચોખ્ખું કરીને પાછો આવતા. એટલે ચોખ્ખું કરવાની વાત કેમ કરીએ છીએ? હવે ઘણા મહાત્માઓ આ પણ કહે છે કે ભાઈ દાદાએ શુદ્ધાત્મા બનાવી દે, હું શુદ્ધાત્મા જ છું, જે મારે આની જોડે લેવા દેવા જ નથી ને. મેં કહું ભાઈ લેવા દેવા નથી, એક અપેક્ષાથી સાચું છે અને બીજી હસવા લાગે. પણ ભાઈ મને કહે છે મહાત્મા, અને અમારા આપતો પુત્રો એવું કહે છે કે ભાઈ આની જોડે હું હેવ નો કન્સર્ન. તારી ભલી થાય, મેં કહું નો કન્સર્ન. દરરોજ નીચે મિનિટે હું એ જ તો કહું છું. એટલે આ ભાષ્યમાન શબ્દ બરાબર. હા, ના એ એગ્રીડ. એટલે મને શું સમજાય છે, ભાષ્યમાન તો છે જ, એની પણ વાત કરીએ. પણ આ શૈલેષનો જે ભાગ એવો હજી છે કે જે મારા શુદ્ધાત્માના જ્ઞાન દર્શન પ્રકાશમાં ચોખ્ખો નથી થયો, તે મારા અનુભવ આડે વાદળા સ્વરૂપ છે. શું છે? એટલે ભાષ્ય. હા, એટલે શું? હવે બીજી રીતે જોઈએ આપણે કે દાદા ભગવાન તો સ્પષ્ટ વેદનમાં હતા, અને આપણને બધાને આટલું જે એને આપ્યું એનું સામર્થ્યની દશા કેટલી હોય. છતાં જો એમ કહે છે કે ડિસ્ચાર્જમાં 4 ડિગ્રીનું વાદળું જો બાકી રહે છે અને કેવળ જ્ઞાનને બાધક છે, એના માટે જો એનો પુરુષાર્થ છે, એનો ઉપયોગ ચૂકાય તે દાદા કે છે અમારું પ્રતિક્રમણ હોય. હવે તમે જુઓ નિરંતર જે રહે છે, એટલે ઉપયોગ ચૂક્યા એનું. હા, આ મેઇન વસ્તુ આજે પણ એમ નહીં તો જો દાદા ભગવાનને પણ આ પુરુષાર્થ છે, કારણ કે કેવળ થતા સુધી પુરુષાર્થ હોય. મહાવીર ભલે સહજ છે, એમને તો સ્પષ્ટ વેદન છે, પણ છતાં આટલું વાદળું, એ ડિસ્ચાર્જ વાદળું છે, એ ગલન વાદળું છે. દાદા કે અમને એનો વાંધો નથી, જવાનું છે તે અમને ખબર છે, ઉતાવળ બી નથી. પણ વિજ્ઞાન તો ક્લિયર છે ને કે ડિસ્ચાર્જનું વાદળું પણ જ્યાં સુધી થોડુંક પણ બાકી હોય ત્યાં સુધી સંપૂર્ણ કેવળને ખુલ્લું ના થવા દે. અચ્છા, મહાવીરની સામે ગૌતમ સ્વામી હાજર જ હતા. કેટલા સમર્થ, દેવ સમર્થ. ગૌતમ સ્વામીના બોધથી 500 સાધુ કેવળ જ્ઞાન થઈ ગયું. પણ ગૌતમના ડિસ્ચાર્જમાં જરાક પ્રશસ્ત રાગ હતો, તેનું અટક્યું હતું. ડિસ્ચાર્જમાં હતો ને, ગલનમાં હતો. મહાવીર પણ જાણતા હતા, અને એ બી જાણતા હતા મહાવીર. અને ગૌતમને કહે છે બી ખરો કે સિદ્ધ ક્ષેત્રમાં હું ને તું એક જ સ્વભાવના છીએ. છતાં ડિસ્ચાર્જનું વાદળું ખસે નહીં, પેલું ખુલ્લું થાય નહીં.
માટે આપણો અન્ય આક્રમ પ્રયોગ છે કે તમને મોક્ષમાં બેસાડી દીધા, પણ ડિસ્ચાર્જ વાદળા તમારા શુદ્ધ સ્વભાવથી જોઈને ખસી જશે જેટલા તેટલી તમારી અનુભવ દશા સ્થિર થશે ને તેટલું તમારું જ્ઞાન દર્શનનો વિકાસ થશે. એટલે અત્યારે તો અમારે તો લક્ષ તરીકે જ પકડી રાખવું પડે, કારણ કે આ તમારે ને અમારે બધાએ આઠે નહીં ત્યાં સુધી તો ના એટલે આપણે બધાએ હું શુદ્ધાત્મામાં જ બેઠા છીએ, પણ શુદ્ધાત્મામાં બેસીને એને જોવાનું, એને જરૂર પડે ત્યાં સાબુ લગાડીને ધોવાનું, વોટ એવર યુ સે. આમ પ્રતિક્રમણ એ શબ્દ નથી. આ નિમેશાનંદજી શું કીધું? પ્રતિક્રમણ ભાવ. પ્રતિક્રમણ એ શબ્દ એકલું નથી. આમાં ગયા અથવા આની માન્યતાથી આ જે થયેલી જૂની માન્યતા ભાષ્યમાં, એમાંથી હું પાછો ફરું છું કે ના હું શુદ્ધાત્મા છું, પાછો આમ તો ના હું તો શુદ્ધાત્મા છું, એ મોટું પ્રતિક્રમણ છે. એ નિશ્ચયનું પ્રતિક્રમણ છે. શું છે? અવસ્થાઓમાં એમ લાગે જરા તરા અને પાછા એ ના કે મારું સ્વરૂપ તો આ છે, હું તો શુદ્ધાત્મા જ છું, તો નિર્લેપ જ છું, તો અસંગ જ છું, એ મોટું પ્રતિક્રમણ છે. શું છે? એટલે પ્રતિક્રમણ ખાલી સ્થૂળ ભાગ નથી. પ્રતિક્રમણ તો આખી કેવળ જ્ઞાનમાં સ્થિર થવાની પ્રોસેસ છે. શુદ્ધ જ્ઞાનમાં એ જે આ વિજ્ઞાન તો આ અનુભવ થાય પછી ના એ વિજ્ઞાન કામ કરી રહ્યું છે અંદર, પણ વિજ્ઞાન સ્વરૂપ થયું ક્યારે? તો કે શબ્દના અવલંબન વગર પણ આપણને અનુભવ જ્યારે રહેવા લાગશે ત્યારે એ વિજ્ઞાન સ્વરૂપ થયા આપણે. તો એ વિજ્ઞાનમાં આવે શું? જ્ઞાન સ્વયં ક્રિયાકારી. જે અત્યારે શબ્દથી હું ગુણધર્મ જાણું છું, બોલું છું કે હું નિર્લેપ જ છું, પણ મને નિર્લેપણાનો અનુભવ કેટલો છે? તો કે થોડો. શબ્દથી હું બોલું છું અસંગ છું, પણ આ પ્રકૃતિ સંગ ખોડે છે અથવા એકલી હોય છે તો મને રહે છે કે અસંગ છો, તો સંગ ખોડે ત્યારે રહે છે કે ભાઈ તું સંગ ખોડું તો અસંગ છું. એ નવરી પડે તો બેને ફોન કરશે. કેમ? તો કે એનો સંગી સ્વભાવવાળી છે. એને તો થોડા વખત સુધી બી ગમે નહીં કે હારું 3 કલાકથી કોઈ ફોન નથી કરી. તો પ્રકૃતિ સંગ ખોડશે, પણ હું અસંગ એવો શુદ્ધાત્મા છું. એટલે આ જેટલા શબ્દ આપણે સાંભળ્યા આપણી સમજમાં ફિટ છે કે હા બરોબર છે, પણ અનુભવમાં આવ્યા? ટંકોત્કીર્ણ આપણે બોલ્યા, પણ અનુભવમાં આવ્યું? મને ટંકોત્કીર્ણ કોક વાર થોડુંક આવે, પણ ઘણું બધું નથી આવતું. જો ટંકોત્કીર્ણ મારા અનુભવમાં રહેતું હોય તો કશું કઈ તો થઈ ગયું પૂરું વિજ્ઞાન. એટલે દાદા બોલ્યા ને કે મેં 360 બોલ્યા તો વાણી નીકળે જ નહીં. તો કહું છું. એટલે કહેવાનું તાત્પર્ય કે અત્યારે જે જ્ઞાન એટલે કે સમજ મને શબ્દ સ્વરૂપે બધી થઈ છે, એની પ્રતિથી બેસી ગઈ છે, પણ એ બધું મને અનુભવમાં આવ્યું નથી ને. કે આટલું ગમે તેટલી ધમાચકડી બહાર ને અંદર હોય, પણ હું નિર્લેપ છું એવો મારો સ્વભાવનો અનુભવ મને થાય. ગમે તેટલાની સંઘની વચ્ચે હું પણ હું અસંગ છું એવો મને અનુભવ થાય. ટૂંકમાં બધા જે કેવળ જ્ઞાનના વાક્યો છે મને અનુભવમાં જેટલા આવતા જાય તો હું માનું કે એટલું મારો અનુભવ વધ્યો. એપ્લિકેશન ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ ટુ એક્વાયર. હા, એટલે મેં કહ્યું ને કે ભેદ વિજ્ઞાન અનુભવમાં જવા માટેનું એક આપણું સાધન છે. પણ તમે કહો છો ને તો આ જે શબ્દો છે ને, તમે જ્યારે ચરણજીત બોલતા હો ને આમ એકદમ એની જોડે કનેક્ટેડ હો ત્યારે એ શબ્દોનો મિનિંગ તે વખતે એકદમ યાદ આવી જાય. ઉઘાડ થાય ને. અદ્ભુત આનંદ થાય અને ત્યારે આપણને લાગે કે બીજા દિવસે હા, ડેફિનેટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વ્યવસ્થિત ને કાલે આવજો. વ્યવસ્થિત ને કહેજો કાલે જલ્દી લઈ આવે તમને. સાહેબ કાલે પછી વ્યવસ્થિત ઉપર ચોક્કસ તમે જ્યારે કહો ત્યારે અમે તો આજે અત્યારે જે ઉપયોગનું કહી ગયા ને, એ ઉપયોગ એટલે મને એવું કે આત્મામાં રહીને પૂતગલને જોવું, એ શુદ્ધ ઉપયોગ છે. અને ઉપયોગની ઉપર ઉપયોગ કેટલો રહ્યો અને કેટલો ના રહ્યો એ જોવું, તે જોવું ઉપયોગની ઉપર ઉપયોગ. બરાબર. અને આ રિવર્સ ગાડી ચલાવીને તે આ તો બધું આપણે સાંભળ્યા કરે. જો આવી રીતના પૂછીએ નહીં તો આપણે તો એના એ જ લેવલ ઉપર અટકેલા. જો ના આપણે એ રીતે ને કોઈ પણ વસ્તુમાં જે સમજ ખેલવી જ પડે. એટલે પૂછવું, જો મારી સમજ શું છે, આ પૂછવું ને વાત કરવું નૈમિત્તિક છે, પણ એ નિમિત્તે દાદા ભગવાનનો ની કૃપાથી આપણો દર્શન પ્રકાશ ઉઘાડ થાય છે કે એટલા આવરણો ખસ્યા, એટલે એ આપમેળે હાજર થાય એટલું. એટલે સત્સંગમાં ઘણી વાર આપણને થાય કે આટલું બધું હાંભર કર્યું સારું કંઈ ના, નકામું નથી જતું. એ ધીમે ધીમે એટલા આવરણો ખસે છે એટલે સમયે પાછું હાજર થાય છે. કશું નકામું તો જતું જ નથી, અને દાદાનો સત્સંગ નકામો જઈ શકે જ નહીં. એટલે દાદાની કૃપાથી ઉઘાડ વધે છે, એટલા આવરણો ઘટે છે, અને વી આર મૂવિંગ અહેડ. મને છેલ્લા એક વખત દાદાની પાસે
જવાનું થયું હતું એક હાજી. મારા friend જોડે. જી. અને એ બેનને જરા દુઃખ હતું ને હા. પ્રોબ્લેમ હતો તો હા. દાદાને કશું પૂછતા હતા તો જી, હું તો જી. બાજુમાં જ ઊભી હતી. જી જી પછી દાદા કહે છે કે પેલા બેને કહ્યું કે દાદા મને કશું આપો તમે. હમ. તો દાદા કહે કે હું શું આપું બેન, મેં તમને મારું બધું જ આપી દીધું છે. હવે ખાલી તમારી પાસે આત્માને સંયોગ, તમેને સંયોગ બે જ છે. આટલો જ શબ્દ દાદા બસ તમે આને જુઓ, બસ એવું કહ્યું હતું. એમાં કેવું એમાં છે, મને જરા સમજાવો ને. હા એ બી વાત કરીએ. અને બીજી વાત એ પણ છે કે દાદાએ દરેક નિમિત્તને જુદી જુદી દવા જુદી જુદી રીતે આપી છે. આ બેનને શુદ્ધાત્મા સંયોગની વાત કરી હોય, બીજાને એ જ પરિસ્થિતિમાં જુદી રીતે કર્યું છે. શું કર્યું છે? એ જાણે છે કે આમની અંદર શું છે અને મારે કેવી રીતે એમનું સહજ નીકળે છે. હા, હા. હવે આ શુદ્ધાત્માના સંયોગની વાતમાં એવું છે કે દાદા એને સ્થિર કરવા માગે છે, કારણ કે જાણતા હોય કદાચ કે એના સંયોગો જલ્દી વિખરાય એવા છે કે નથી, વોટ એવર ઇટ ઇઝ. ઘણા બધાને એવું હતું, દાદા આશીર્વાદ આપેલા છતાંય સંયોગોમાંથી પસાર થવાનું થયું, ભલે સુડીનો ગાય હલકો થાય, સોય બધું બરાબર. તો એ કહેવા માંગે છે કે ભાઈ હવે તમારી પાસે બે જ રહ્યું સંયોગ, એટલે બહારના સંયોગ, અંદરના સંયોગ, પ્લેઝરેબલ ઓર પેઇનફુલ. સાતા વેદની અને અસાતા વેદની બે જ ભાગ પાડ્યા, વિતરા કોઈ ત્રીજો ભાગ પડે. કમ્ફર્ટેબલ, હમણાં આપણે કેટલા કમ્ફર્ટેબલ છીએ મોહનભાઈના રાજમાં, અને અનકમ્ફર્ટેબલ હોય તો કે કમ્ફર્ટેબલ ઓર અનકમ્ફર્ટેબલ ફિલિંગ આપનારા સંયોગો માત્ર છે બહારના કે અંદરના અંતસ્કરણના અસરરૂપના, વોટ એવર ઇટ ઇઝ. તો કે હું શુદ્ધાત્મા છું તો સંયોગો છે, અને સંયોગો છે એટલે ઇટસેલ્ફ વિયોગી સ્વભાવના છે. એટલે આ સંયોગો વિયોગી સ્વભાવના છે, પ્રતિકૂળતામાં બહુ રાહત આપે કે કંઈ નહીં, આ સંજોગ જઈ રહ્યો છે ને જતો રહેવાનો છે, કાયમ રહેવાનો નથી. અને સંજોગ તરીકે જુએ તો ઘણું બધું અંદરની ઇફેક્ટો ઓછી થઈ જાય. સંજોગ રહેશે પણ ઇનર ઇફેક્ટ્સ જે બધું અંતસ્કરણ દુઃખી છે જે કહે છે એ ઓછું થઈ જાય. એટલે દાદા એને એ આપ્યું. પણ એટ ધ સેમ ટાઈમ દાદા ભગવાનને શું હતું કે દરેકને રિલેટિવ અને રિલેટિવમાં પણ દાદાએ બધાને ખૂબ કૃપાથી હેલ્પ કરી છે. એવું નથી કે રિલેટિવને નિગ્લેક્ટ કરી છે દાદાએ. એ પાછા વિધિ કરી દે, દેવોને પ્રાર્થના કરી દે, કંઈનું કંઈ કરી દે. અને જેને જે કરવા જેવું હોય કર્યું બી છે. હવે કાલે જ હર્ષિલાબેન હતા તો અનુભવની વાત કરતા હતા. હર્ષિલાબેન કે હું અમેરિકા આવવા નીકળી પહેલે વખતે, અનુજ 10 મહિનાનો હતો કે છે, અને એકલી આવતી હતી એટલે સ્વાભાવિક છે કે પ્રકૃતિમાં જરાક એપ્રિહેન્શન આમ તેમ થાય. તો કે બધા આયા વારા ફરતી મને સલાહ આપતા ગયા. ચંદ્રકાંતભાઈ આયા, રસિકભાઈ સંગપતિ અમારા, એટલે બધા મહાનુભાવો જે જૂના, તે કે છે ભાઈ અનુજને સાચવજે, કોઈ કે નવીનભાઈને એને અનુજને સાચવજે, કોઈ આમ કરજે તેમ કરજે, બધું કહી ગયા. છેલ્લે દાદા આવ્યા. દાદાએ મારા માથે હાથ મૂક્યો, હું તારા માથે છું કે છે, કે મારું બધું નીકળી ગયું કે છે, જિંદગીભર મને કોઈ પઝલ નથી થયું. કહેવાનું તાત્પર્ય શું છે કે દાદાએ ખાલી કોરું જ્ઞાન નથી આપ્યું લોકોને, એ તો આપ્યું જ છે, પણ જોડે રિલેટિવમાં મોટામાં મોટું જેટલી થાય એટલી કૃપા રિલેટિવમાં પણ આશીર્વાદથી લોકોને બહુ જ હેલ્પ કરી છે. આ તો શું છે કે કંઈક સંજોગને જેને જે વખતે જે આપવાનું હોય તે દાદા આપે, એ વસ્તુ જુદી છે. પણ જોડે જોડે વી હેવ સીન કે દાદાએ રિલેટિવમાં પણ બધાને એટલું બધું આપ્યું છે એના દુઃખ હટાવવા માટે. કારણ કે દાદા કે રિલેટિવનું દુઃખ નહીં હટે તો ગમે તે હોનાનો આત્મા આપીશ તો આ લોકોને રહેવું પડે. કારણ કે આ જીવોનું એવું છે નહીં કક્ષા કે આ રિલેટિવ દુઃખમાં રહી શકે. તો અમુક ઋષિ મુનિઓ જેવા સંતો કે એવા લોકો રહી શકે. આપણે તો કે લો તમારો આત્મા તમારી પાસે, હવે અમારું દુઃખ નહીં દૂર થાય તો હું તો બીજો રસ્તો પડીશ એમ કે. એટલે બે શબ્દમાં ક્રિયાકારી જ્ઞાન છે. એ તો બરોબર, જ્ઞાન તો ક્રિયાકારી છે. હું શું કહેવા માંગુ છું કે દાદાએ રિલેટિવમાં પણ લોકોને ખૂબ ખટપટ કરીને ખૂબ આશીર્વાદ ને ખૂબ કૃપા. એક જ વખત ખાલી દાદાએ ના પાડેલી, ના એટલે ઇનડાયરેક્ટ ના પાડેલી. એક ભાઈ કે દાદા લોટરીની ટિકિટની વિધિ કરી આપો ને પૈસા આવશે તો હું સત્સંગમાં દાનમાં આપીશ. એને કીધું પાછું સ્માર્ટલી. તો દાદાએ હસતા હસતા શું કીધું ખબર છે? આ લોટરીના દેવ કોણ છે એની અમને ખબર નથી. બીજા તો બધા તરત જ કે અમે જે તે દેવને તમારી ચિઠ્ઠી પહોંચાડી અને અમારા બધા દેવો અમારું કામ કરી દે કે છે. અને લિટરલી ઇટ વોઝ હેપનિંગ દેટ વે. એટલે રિલેટિવમાં પણ ખૂબ બધા દાદાએ રિલેટિવનું પણ બધાને. તમે જુઓ તો ખરા દાદાને મળ્યા પહેલા બધા મોટેલ વાળા અમૃત જાણતો બધા દાદા બોલાય આ લોકોની સ્થિતિ જો. અંબાબેન પથારી કરતા હતા, મર્સિડીઝમાં ફરતા હતા. એક કે આ તો દાદાએ વાત કરેલી કે તમને આ લાભ બી થાય છે, આ તો બાય પ્રોડક્ટ છે. એટલે સુધી બોલાયેલા કે તમારી પાસે પૈસા ના આવે ને
તો પૈસા બી મંગાય. હા કહું છું વિચાર એટલે ટૂંકમાં એમની સત્તામાં હતું એટલું તો રિલેટિવમાં પણ હેલ્પ કરેલી છે લોકોને, એમ એકલું જ્ઞાન નથી આપ્યું એમ એમણે તો કહેવામાં. એકવાર ચશ્મા બી બધાને લઈ લીધેલા. હા હા રામમોહન કહે કે હું જે કહેવો તો લોભ્યો ને પાછા મેં લઈ લીધા ને મારા નહીં કહ્યા. પેલો વાણિયાનો દાખલો હતો ને બરોડાનો થયેલો. એટલે ટૂંકમાં દાદા ભગવાન ધીરુભાઈના લઈ લીધેલા ને. ખટપટિયા હતા ને એટલે ખાલી જ્ઞાનનો ભાગ નહીં પણ વ્યવહારમાં પણ પણ એમની એ વખતે આ વેલ્યુ જ નથી ખબર અમને. એટલે પણ તે કોઈને નથી હાય, ખબર હવે. આવા વ્યક્તિને અમે આમ આટલું એ કરીએ છીએ એ કારણ કે આપણે તો આપણા આવરણમાં આપણે જ્ઞાનીનો મિનિંગ શું એ જ ખબર બાળકને યાર કેમનું સમજાય, પણ એમની કૃપાથી પ્રેમથી ચોટેલા રહેલા. હવે તો મોટા ભાગના લોકો શું છે, અમે આપતા પુત્રો આટલું બધું બેઠા, પૂછો જો હું કોને 5 આજ્ઞાની હાદાની હું જતી ને કોણ જ્ઞાનમાં રહેતું હતું એટલું બધું. આ તો એમની કૃપા અને પ્રેમ ને થોડું થોડું અમને સમજાયું, પણ એટલું થયું કે અમારો સમય બધો એમની જોડે ગયો એટલે અંદરથી એમને જે પ્રોસેસ કરવાથી કર્યા કરી હવે અમને ખબર પડે છે કે હું કરીને ગયા. બાકી તો એ કેમનું સમજાય તે. એટલે કવિરાજ કે અભેદ દાદાનો એક અંશ જ પામી શકે તે વિરલ પરમાંશ, એક અંશની વાત કરે છે. એક વાળ જેટલું દાદા કે જે અમારે એક વાળ જેટલું નીકળે ને તો પણ હવે આપણે પુણ્યશાળી છીએ, બસ લીવ રેસ્ટ ઓફ ધ થિંગ એસાઇડ. એટલા માટે જ મારે પૂછવું પડે કે આ એક વાળ જેટલું નહીં નીકળ્યું તો આ વિજ્ઞાન શું છે મને કહો. હું શું કહું છું કે આ વિજ્ઞાન મારા અનુભવમાં અત્યારે દર્શનમાં, પહેલું તો અનુભવની વાત છોડો, મને સમજમાં હોય એટલી વાત કરી શકે હા બરાબર છે. એટલે- મારી તો એકલી નથી એટલે ના, એટલું ના, તો ના, સમજી ના, લઉં. ના, ના, એટલે આપણે બધા સાથે યાત્રામાં છીએ. એટલે દાદાએ શું છે કે આપણને બીજ સ્વરૂપ પ્રજ્ઞા આપી. એ બીજ સ્વરૂપમાંથી હવે ધીમે ધીમે સર્વાંશ 360 ડિગ્રી, પહેલાં તો પ્રજ્ઞા 360 ડિગ્રી થાય છે. પ્રજ્ઞા બધું આખું દર્શન ચોખ્ખું કરે છે અને પછી અનુભવમાં પરિણમે છે. પણ છે એટલે આપણે દાદાની કૃપાથી થઈ રહ્યા છીએ, થવાના નહીં, થઈ રહ્યા છીએ. એટલે શુદ્ધાત્મામાં બેહીને હવે પેલા જોવાનો અને એમ કરતાં કરતાં વપરાતું એ આવરણો ખુલતા જાય છે, ઉઘાડ થતો જાય છે ને વધતું જાય છે. સરસ સત્સંગ થઈ ગયો, સરસ મજા આવી ગઈ. ગીતાબેને સરસ ચા પીવડાવી, સરસ નાસ્તો કરે. પૂતગલ તો એના આધારે થોડુંક તો કામ કરે ને હારું. 1.5 કલાક કોન્સ્ટન્ટ બોલ્યા. તો એ તો ના પડે. આમ